ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી રિવિઝન લેક્ચર્સ વિદ્યુત રસાયણ અચ્છા આની અંદર આપણે રિવિઝન છે એ કરવાનું છે બરાબર અને થોડાક MCQ છે એ પણ જોવાના છે રિવિઝનની અંદર થોડા ઘણા ફંડાસ મારે તમને યાદ અપાવવાના છે રિકોલ કરાવવાના છે એટલે આની અંદર આપણે ડિટેલની અંદર ડિસ્કશન નથી કરતા બરાબર છે જે પોઈન્ટ્સ ડિસ્કસ કરવાનો છે અને જેની અંદરથી વધારે ક્વેશ્ચન આવે છે અથવા તો જનરલ ઓવરવ્યૂ પહેલાં જોઈ લઈએ એટલે થોડું ઘણું તમને યાદ આવી જાય અને પછી એક્સરસાઇઝને MCQ જે છે એ મેં તમને નહોતા કરાવેલા બરાબર એની અંદર એટલે કરાવ્યા હતા પણ બધા છે એ નહોતા કરાવેલા તો એની અંદર છે એ જેમાં તમને પર્ટિક્યુલરલી ડાઉટ ને એવું છે એ ટાઈપના MCQs ને એ પણ છે એ આપણે જોવાનું છે તો અહીંયા આગળ છે એ જો વિદ્યુત રસાયણ શાસ્ત્ર કોને કહેવાયની ઇમ્પોર્ટન્સ શું છે એ બધું આપણે ઇન્ટ્રોડક્શનમાં ડિસ્કસ કરી ગયેલા છે અહીંયા આપણે ચેપ્ટરની અંદર 3 પાર્ટની અંદર એને ડિવાઈડ કરેલું છે વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત વિભાજન કોષ અને વાહકતા વિદ્યુત રાસાયણિક કોષ જે છે ને એની અંદર કયો સિદ્ધાંત હોય તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થશે અને એ બધી જે કાંઈ રેડોક્સ પ્રક્રિયા છે એ આપમેળે થતી હોય એવી જ હોય તો રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ કરે એવા જે કોષ છે એને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય ડેલ્ટા G નેગેટિવ હોય E0 સેલ એનો પોઝિટિવ હોય વિદ્યુત વિભાજન કોષ જે રેડોક્સ પ્રક્રિયા છે એ આપમેળે ન થતી હોય એને આપણે બહારથી વિદ્યુતનો વધારે જથ્થો આપી અને એ પ્રક્રિયા આપણે આપમેળે કરાવીએ છીએ એટલે કે અહીંયા આગળ ઉલટી પ્રોસેસ થાય છે બહારથી તમે છે એ વિદ્યુતનો જથ્થો છે એ આપો છો બરાબર છે અને જે રેડોક્સ પ્રક્રિયા નથી થતી એને આપણે કરાવીએ છીએ તો અહીંયા આગળ સિદ્ધાંત બદલાઈ જશે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ એ બધી પ્રક્રિયા આપમેળે નથી થતી તો ડેલ્ટા G કેવો આવે એનો પોઝિટિવ બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા અને થર્ડ પોર્શનની અંદર આપણે શીખેલા હતા વાહકતા કંડક્ટન્સ છે કંડક્ટિવિટી છે મોલર કંડક્ટન્સ છે લેમ્બડા અને લેમ્બડા ઇક્વિવેલેન્ટ પછી એમાં કોલરોસનો નિયમ એ બધી વાત આપણે કરી ગયેલા હતા એની અંદર પાર્ટ 1 ની અંદર છે એ તમે જુઓ તો કે પહેલાં આપણે જોઈએ વિદ્યુત રાસાયણિક કોષ ગેલ્વેનિક કોષ પણ બોલાય વોલ્ટેઇક કોષ પણ બોલાય દાખલા તરીકે ડેનિયલ સેલ છે એ ડેનિયલ નામના વૈજ્ઞાનિકે છે આ કોષ પહેલાં બનાવેલો 2 અર્ધકોષ લીધેલા છે બરાબર છે અર્ધકોષ કોને કહેવાય તમે જાણો છો તો કે વિદ્યુત વિભાજ્યના સંપર્કમાં રહેલા ધાતુ ને અધાતુના સળિયા આ બંનેથી બનતી સંયુક્ત રચના હોય એને શું કહીએ છીએ આપણે અર્ધકોષ 2 અર્ધકોષને જો જોડવામાં આવે તો સંયુક્ત એક આખો કોષ છે એ આપણને મળે અને તમને એવી પણ વાત કરેલી હતી જે તમે ઇલેક્ટ્રોડ લ્યો એનું જ તમારે દ્રાવણ લેવાનું ઝેડએનનો વિદ્યુત ધ્રુવ લ્યો તો દ્રાવણ શેનું લેવાય ZnSO4નું ઝિંક નાઇટ્રેટ છે એનું તમે લઈ શકો ઝિંક ક્લોરાઇડનું લઈ શકો ઝિંક એસિટેટનું લઈ શકો પણ ઇન શોર્ટ એવું જ દ્રાવણ તમારે પસંદ કરવાનું કે જેનો ઇલેક્ટ્રોડ છે એની અંદર ડૂબાડેલો હોય કોપરનો તમે વિદ્યુત ધ્રુવ લો તો દ્રાવણ પણ છે એ CuSO4 CuCl2 CuNO3 ટ્વાઇસ આ પ્રકારના દ્રાવણ તમે લઈ શકો આ બંને પ્રકારના અર્ધકોષોને તમે જોડો તો એક સંયુક્ત કોષ બને બંને કોષને છે એ વાહકતાર મારફતે વિદ્યુત ધ્રુવોને જોડી દેવામાં આવે કોષને છે એ કોના દ્વારા સંપર્કમાં લાવવાના છે તો કે 2 કોષ એકબીજા સાથે ઉલટા યુ આકારના કાચની નળી દ્વારા જોડવામાં આવે છે એને શું કહેવાય સોલ્ટ બ્રિજ ક્ષારક સેતુના ફંક્શન્સ તમને છે એ ખબર હોવા જોઈએ બરાબર બંને પાત્રમાં વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખે એનોડ અને કેથોડ છે એને જોડવાનું કામ કરે વગેરે એ બધું તમને છે આઈડિયા છે એની અંદર અગરની પેસ્ટ છે એ આપણે લીધેલી હોય એ એક પ્રકારનું માધ્યમ પૂરું પાડે યોગ્ય વિદ્યુત વિભાજન છે એનું જલીય દ્રાવણ એની અંદર ભરેલું છે હોય જિલેટિન પણ તમે છે એ લઈ શકો એની અંદર અહીંયા આગળ આપણે KCl રાખેલો છે વોલ્ટ મીટર અચ્છા ડાબી બાજુનું જે પાત્ર હોય એને શું કહેવાય એનોડ જમણી બાજુનું જે વિદ્યુત ધ્રુવ છે એને શું કહેવાય કેથોડ અને આમ તો મેં તમને એક સિસ્ટમ છે એ પણ કીધેલી હતી LOAN L એટલે શું થાય લેફ્ટ
ડાબી બાજુ ઓ એટલે ઓક્સિડેશન. તો લેફ્ટ હેન્ડ ઉપર જે ઇલેક્ટ્રોન હોય એનું ઓક્સિડેશન થાય. એ એટલે એનાયન ઋણ ધ્રુવ હોય અને એની ઉપર ચાર્જ છે એ કેવો હોય? નેગેટિવ. બરાબર, એનોડ. તો અહીંયા આગળ LOAN લેફ્ટ ઓક્સિડેશન એનોડ અને નેગેટિવ ચાર્જ. સપોઝ કે અહીંયા આગળ ઝીંક છે તો ઝીંક ડાબા હાથ ઉપર છે તો એને શું કહેવાય? એનોડ. બરાબર, અને એનોડ જે છે એની ઉપર ચાર્જ કેવો હોય? માઇનસ. બરાબર, ત્યાં કઈ રિએક્શન થાય ઓક્સિડેશનની? તો ZnS સોલિડ આમાંથી છે એ બને Zn+2. આ ક્યાં જશે? દ્રાવણમાં, એક્વિયસ સોલ્યુશનમાં. +2 ઇલેક્ટ્રોન્સ. કઈ પ્રોસેસ? ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન. સામે છે એ કેથોડ. કેથોડ એટલે છે એ ધન ધ્રુવ. અહીંયા આગળ છે એ શું આવશે? દ્રાવણમાં ક્યાં આયન છે? Cu+2 દ્રાવણમાં એટલે એક્વિયસ. આ બે ઇલેક્ટ્રોન છે એ સ્વીકારી લે તો એમાંથી શું બને? CuS સોલિડ. આને છે એ કોપર સોલિડ. આને છે એ રિડક્શનની પ્રક્રિયા થઈ કહેવાય. આ બે ઇલેક્ટ્રોન છે એ કેન્સલ આઉટ થઈ જશે. નેટ ઓવરઓલ રિએક્શન છે એ તમે જુઓ તો Zn સોલિડ +Cu+2 આ બીજા પાત્રમાં છે. ઝીંકનો ઇલેક્ટ્રોડ જે પાત્રમાં છે એની રિએક્શન Cu+2 હારે છે એ ઇનડાયરેક્ટલી થાય છે એટલે આને અપ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. બરાબર, આની અંદરથી છે એ બને Zn+2 એક્વિયસ પ્લસ કોપર સોલિડ. આ ઓવરઓલ રેડોક્સ રિએક્શન આખી છે એ થઈ ગઈ. આ પ્રક્રિયા થાય ને તો કોઈ પણ પ્રકારની ઉષ્મા કે એવું ઉત્પન્ન નહીં થાય. બરાબર, જો તમે સીધું ઝીંકના સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડો ને તો ઉષ્મા ઉત્પન્ન થાય. પણ આ ઇનડાયરેક્ટ રેડોક્સ રિએક્શન છે એટલે નો હીટ વિલ બી ઇવોલ્વ ડ્યુરિંગ ધીસ રિએક્શન. બરાબર, તો ઇનડાયરેક્ટ રેડોક્સ રિએક્શન થાય છે. વન મોર થિંગ ઇઝ ટુ બી નોટ. બરાબર છે, ઇટ શુડ બી નોટેડ ધેટ ઝીંક છે એ કેટલો રિએક્શન અહીંયા આગળ કરે છે? ઇક્વિવેલન્ટથી ઇક્વિવેલન્ટ તમને રિએક્શન થાય એવી ખબર પડે. બરાબર, આ 1 મોલ Zn 1 મોલ Cu+2 હાર રિએક્શન કરે. રેડોક્સ પ્રક્રિયા ઇક્વિવેલન્ટના કન્સેપ્ટ ઉપર જ થાય. બરાબર, એટલે તમે છે એવું સમજો કે 1 મોલ ઝીંક એટલે ઝીંક કેટલો યુઝ થાય? ઝીંક યુઝ કેટલો થાય? તો કે 65 ગ્રામ. અને સામે છે એ કોપર અહીંયા આગળ બને કેટલું? 63.5 ગ્રામ. તો આ જેમ જેમ પ્રક્રિયા થાય એમ ઝીંકની પટ્ટીનું વજન ઘટતું જાય અને કોપરની પટ્ટીનું વજન વધતું જાય. તો આ બે વજન સરખા હોય નહીં. બરાબર, એટલે અહીંયા આગળ એક આવું પણ લખું છું કે વેઇટ ઓફ Zn ડિક્રીઝિસ. ઝીંકના વિદ્યુત ધ્રુવના વજનમાં જે ઘટાડો આવે એ સરખો નહીં હોય. ઇઝ નોટ ઇક્વલ ટુ વેઇટ ઓફ કોપર ઇન્ક્રીઝિસ. બરાબર છે ને, જેટલું ઝીંકનું વજન ઘટે એટલું પાછું છે એ કોપરનું વજન એટલું વધતું નથી. જો કોષને તમારે વધારે કામ કરાવવું હોય ને તો ઝીંકનો જથ્થો વધારે લેવો પડે. ઝીંક જેટલો વધારે એટલી પ્રક્રિયા લાંબી ચાલે. એક આવું ક્યાંક MCQ પણ છે. ક્ષારક સેતુની છે એ પણ તમે વાત છે અહીંયા આગળ જાણો છો. મેં અહીંયા આગળ આખી બધી પ્રક્રિયાને એવું લખેલું છે કે NO3 લીધેલું છે. એક પોઈન્ટ એ પણ તમે નોટ કરેલો હશે કદાચ કે એનોડ અથવા કેથોડની અંદર જો વિદ્યુત ધ્રુવ તરીકે Ag હોય, બરાબર, અથવા તો દ્રાવણની અંદર AgNO3 હોય તો આવા કેસની અંદર છે એ હેલાઇડના તમે છે એ કોઈ પણ સોલ્ટ ન લઈ શકો સોલ્ટ બ્રિજની અંદર. બરાબર છે, સોલ્ટ બ્રિજની અંદર તમે છે એ સપોઝ AgNO3 આપણે કેથોડવાળા પાત્રમાં છે અને તમે ક્ષારક સેતુની અંદર KCl લ્યો છો તો એ તરત AgClના અવક્ષેપ આવે કારણ કે એ શું છે? અલ્પદ્રાવ્ય ક્ષાર. તો એ બધી વાત છે એ પોઈન્ટ તમારે ધ્યાન રાખવા જરૂરી છે. પછી ઘણા બધા આપણે કેસ છે એ પણ ડિસ્કસ કરેલા હતા કે બહારથી આપણે એક એક્સટર્નલ ફોર્સ પણ જોડેલું હતું. તો અહીંયા એમાંનું એક પોઈન્ટ મેં લખેલો છે, જો E external if greater than E cell then at that time cell will be behave as electrolytic cell. reverse reaction will be start. બરાબર છે, ઊંધી રિએક્શન છે એ શરૂ થઈ જશે. તો એ અહીંયા આગળ જે છે એ એક્સટર્નલ પોટેન્શિયલ વધી જાય E સેલ કરતાં તો રિવર્સ રિએક્શન છે એ સ્ટાર્ટ થઈ જાય. ક્ષારક સેતુ અને એના કાર્યો યુ શેપ ટ્યુબ છે એની અંદર વિદ્યુત વિભાજ્ય પદાર્થ લીધેલા છે. કયા કયા છે? KCl છે, KNO3 છે, K2SO4. તમે તમારી યોગ્યતા પ્રમાણે છે એ લઈ શકો. પણ કેવા પ્રિફર કરવાના? જેના વહનાંક સમાન હોય. વહનાંક એટલે તમને છે એ આખો આઈડિયા છે. બરાબર, ટ્રાન્સપોર્ટ નંબર એને કહેવાય.
આવા બધા છે એ જિલેટિન અથવા અગર અગરના દ્રાવણ છે એ લેવામાં આવે. કાર્યો: વિદ્યુત પરિપથ પૂર્ણ કરે, વિદ્યુત ભારની તટસ્થતા જાળવી રાખે, લિક્વિડ જંક્શન પોટેન્શિયલને રોકે. લિક્વિડ જંક્શન પોટેન્શિયલ છે એનું કામ શું હોય? જે ઉત્પન્ન થતો ઈએમએફ હોય એને અવરોધે. પછી એક પોઈન્ટ હજી નોટ તમને છે એ યાદ અપાવી દઉં, વોલ્ટેજ અને ઈએમએફ એ બેમાં ફેર છે, બરાબર છે. ઈએમએફ જે છે ને એ ઓપન સર્કિટ કન્ડિશનની અંદર મેજર થાય. તમારે ફિઝિક્સની અંદર છે એ ટર્મ આવે છે, બરાબર. એક ફોર્મ્યુલા પણ તમને છે યાદ કરાવું, કદાચ તમારે છે આવું આવી ગયું હોય કે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે આ, બરાબર. આ જે છે એ વોલ્ટેજ વાળો છે ને E એટલે ઈએમએફ વાળો છે. અને તમારે જો કોઈ પણ સેલનો ઈએમએફ મેજર કરવો હોય તો શું એરેન્જ કરવું પડે? પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટરથી છે એ કોષનો સાચો પોટેન્શિયલ તમે માપી શકો, બરાબર છે. એની માટેની ફોર્મ્યુલા આવે E1/E2 ઇઝ ઇક્વલ ટુ L1/L2, એવી કંઈક ફોર્મ્યુલા છે એની આવે છે. તો એ એટલે તમને ઇન શોર્ટ થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ કે વોલ્ટેજ અને ઈએમએફ એ બે હરખા નથી, બેનો યુનિટ એક જ છે પણ એ બે વસ્તુ અલગ અલગ છે, બરાબર છે. કયા પ્રકારના પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ? નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કરવો જોઈએ. નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય એટલે તમે સમજી લો કે એમાંથી અલ્પદ્રાવ્ય ક્ષારના છે એના અવક્ષેપ ન આવી જવા જોઈએ, બરાબર. કેમ ઓલામાં AgCl ના અવક્ષેપ આવી ગયા, એવું ન થવું જોઈએ. સમાન વહનાંક ધરાવતા આયનો નોંધ પણ કરીને લખેલું છે, Ag+ હોય, Ag2+2 હોય, Pb+2 હોય, ત્યારે KCl નો ઉપયોગ ન કરી શકો. આ જ રીતે બીજા પણ છે એ તમે બનાવી શકો. હવે રિપ્રેઝન્ટેશન ઓફ ધેટ સેલ, તમે છે એ સેલને કઈ રીતે સાંકેતિક રીતે નિરૂપણ કરી શકો? તો અહીંયા જુઓ, વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ છે એ કરવા માટે અર્ધકોષ એનોડ, પછી અર્ધકોષ કેથોડ, આ રીતે છે એ આપણે લખી જ શકીએ છીએ. હું ડાયરેક્ટ છે એ ડેનિયલ સેલનું લખું છું. કઈ રીતે લખાય? તો કે આ Zn એઝ સોલિડ, એમાં Zn+2 ના પાત્રમાં ડૂબાડેલો છે. અહીંયા જે પણ સાંદ્રતા આપેલો હોય, આપણે પ્રમાણિત અવસ્થા હોય તો 1 મોલર લખીએ છીએ. આ શું છે? એનોડ. એનોડને ક્યાં લખવાનો છે? લેફ્ટ ઓક્સિડેશન એનોડ. તો જો Zn માંથી શું બને? Zn+2, ચાર્જ કયો એની ઉપર? માઇનસ. પછી આ ડબલ વર્ટિકલ બાર, આ છે એ શું બતાવે? સોલ્ટ બ્રિજ. આની અંદર કોઈ પણ એક પ્રકારના ક્ષારનું આપણે દ્રાવણ લીધું હોય. કેથોડમાં કોણ છે? અહીંયા કઈ પ્રોસેસ લખવાની? રિડક્શનની. ત્યાં દ્રાવણ કેનું છે? CuSO4નું, અને એની સાંદ્રતા 1 મોલર. વિદ્યુત ધ્રુવ કોપરનો, અને અહીંયા આગળ આવશે પ્લસ સાઇન. તો આને કોષનું જે છે એ સાંકેતિક નિરૂપણ લખ્યું કહેવાય. ડાબી બાજુ એનોડ, જમણી બાજુ કેથોડ. ઇલેક્ટ્રોન જે છે એ ક્યાંથી ક્યાં જાય? આ એનોડની અંદરથી નીકળી અને કેથોડની અંદર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય. તો કરંટ ક્યાંથી ક્યાં જાય? કરંટ છે એ રિવર્સ હાલે, રેવાજિક છે એટલે કન્વેન્શનલ કરંટ છે એ લેવાનો હોય એટલે. તો એ બધું તમારે છે હવે તમને યાદ રહેવું જોઈએ, બરાબર છે. એક પોઈન્ટ એ પણ હજી નોટ કરો, વાયુ વિદ્યુત ધ્રુવ આવેલા હોય તો વાયુ વિદ્યુત ધ્રુવ દરમિયાન પ્લેટિનમ લખવાનું ભૂલવાનું નથી, બરાબર. કારણ કે એની અંદર ગેસ તમે છે એ કોની ઉપર એપ્લાય કરો છો? પ્લેટિનમના ઇલેક્ટ્રોડ ઉપર, અને પ્લેટિનમ છે એ પછી સોલ્યુશનની હારે કોન્ટેક્ટમાં લાવે છે, બરાબર. એટલે એ ભૂલવાનું નથી. અહીંયા વિદ્યુત ધ્રુવ છે એ ઘણા બધા આપેલા હશે, તમે છે એ જુઓ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો પહેલા એક અહીંયા નાનો એવો પોઈન્ટ આપેલો છે, એ છે એ તમે જોઈ લો. વિદ્યુત ધ્રુવ છે એનો પોટેન્શિયલ શું છે? ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ઇલેક્ટ્રોનની મુક્ત કરવાની અથવા તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતા, એવું છે એ તમે કહી શકો. પ્રમાણિત સ્થિતિ હોય તો સાંદ્રતા 1 મોલર, દબાણ 1 બાર. ટેમ્પરેચર તમે ગમે એટલું લઈ શકો, પણ આપણે કેટલું લઈને કરીએ છીએ? 298. અને તે જે સ્થિતિ હોય એને શું કહેવાય? પ્રમાણિત સ્થિતિ. કોઈ પણ સેલનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલની કિંમત છે એ સરખી હોય, બરાબર. પણ એની સાઇન જે છે એ નિશાની છે એ અલગ આવે. એટલે આપણે આવું લખી શકીએ કે SRP, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, ઇઝ ઇક્વલ ટુ માઇનસ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. કા પછી આ રીતે લખો, E0 રિડક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ E0 ઓક્સિડેશન. કા પછી છે આ રીતે તમે લખી શકો કે E0 M+N, એમાંથી M, આનું શું થયું? રિડક્શન, ઇઝ ઇક્વલ ટુ માઇનસ E0 M, આની અંદરથી M+N. જો આ ઘણી બધી રીતે છે એ તમે લખી શકો. આ SRP SOP રિડક્શન ઓક્સિડેશન ફોર્મમાં આ રીતે, બરાબર છે.
વિદ્યુત ધ્રુવના પ્રકારો. ધાતુ આયન વિદ્યુત ધ્રુવ. ધાતુ અને એનો આયન એ બે જોડાઈને અર્ધકોષ બનાવતા હોય તો એને છે એ શું કહેવાય? ધાતુ આયન વિદ્યુત ધ્રુવ પ્રકારનો સેલ છે એ અર્ધકોષ છે એ કહેવાય. ઘણા બધા ધાતુના ઉદાહરણ એની અંદર છે. એમલ્ગમ ઇલેક્ટ્રોડ, સોડિયમ જેવી સક્રિય ધાતુ હોય એની માટે થઈને એનો ઉપયોગ કરવો જોઈએ. વાયુ વિદ્યુત ધ્રુવ જુઓ બરાબર, અહીંયા આગળ પ્લેટિનમનો ઉપયોગ કર્યો હશે. પ્લેટિનમ ઉપર કયો ગેસ એપ્લાય કરવાનો? H2. કોના કોન્ટેક્ટમાં છે? H+ના. રિડક્શન રિએક્શન અહીંયા મેં લખેલી છે. H+ પ્લસ ઇલેક્ટ્રોન, એમાંથી 1/H2 ગેસ. પ્લેટિનમ ઉપર જો તમે ઓક્સિજન છે એને એપ્લાય કરો, બેઝિક મીડિયમ છે બરાબર, તો O2 + 2H2O + 2 ઇલેક્ટ્રોન કેથોડ તરીકે વર્તે અને 4 OH- છે એ રિલીઝ કરે. આ કેથોડ માટેની થઈને રિએક્શન લખેલી છે. ધાતુ અદ્રાવ્ય ક્ષાર, ઋણ આયન ક્ષાર. ધાતુ જે લીધેલી હોય એની ઉપર અલ્પદ્રાવ્ય ક્ષાર એનું જે હોય એનું કોટિંગ કરેલું હોય. સપોઝ કે આ એક પાત્ર છે, આની અંદર હું છે એ Ag એનો રોડ છે એ લઉં છું બરાબર, સિલ્વરનો રોડ વિદ્યુત ધ્રુવ. તો આની જે આ સરફેસ છે ને એ સરફેસ ઉપર એનો અલ્પદ્રાવ્ય ક્ષાર લેવાનો. આપણને ખબર છે Ag નો અલ્પદ્રાવ્ય ક્ષાર કયો? AgCl. તો આ કોનું કોટિંગ છે? સિલ્વર ક્લોરાઇડનું. સિલ્વર ક્લોરાઇડમાં ઋણ આયન કયો છે? Cl-. તો દ્રાવણ તમારે શેનું લેવાનું? Cl- નું છે એ તમારે દ્રાવણ લેવાનું હોય બરાબર. અહીંયા આગળ હું લખું છું Cl- નું દ્રાવણ. હવે એ તમે NaCl વાપરી શકો, KCl વાપરી શકો, કોઈ પણ છે એ તમે વાપરી શકો બરાબર. અલ્ટિમેટલી આને છે એ લખાય કઈ રીતે? આ રીતે AgCl એન્ડ Cl-. ઘણી વખત અહીંયા KCl લખેલું હોય કે NaCl તે, પણ આ રીતે છે એને લખવાની વાત છે એ થતી હોય. રિડક્શન રિએક્શનની છે એ હું જો વાત કરતો હોય તો છે એ આની અંદર માની લો કે બહારથી ઇલેક્ટ્રોન એન્ટર કરે. આ ઇલેક્ટ્રોડ છે ને, આની અંદર બહારથી ઇલેક્ટ્રોન આવે તો આનું શું થાય? રિડક્શન. આ AgCl હોય ને એ ઇલેક્ટ્રોન મેળવે, તો AgCl સોલિડ પ્લસ 1 ઇલેક્ટ્રોન, આમાંથી શું બને? Ag સોલિડ પ્લસ Cl- એ ક્યાં વહી જાય? એક્વિયસ સોલ્યુશનમાં. તો આ રીતે છે એ તમે લખી શકો બરાબર. રિએક્શન્સ ને એવું બધું તમને છે આની અંદર આવડવું જોઈએ. તમને નક્કી કરતા આવડવું જોઈએ કે આ કયા પ્રકારનો ઇલેક્ટ્રોડ છે. આવું મેં તમને કેલોમલ ઇલેક્ટ્રોડ માટે લખાવ્યું હતું ને બરાબર, Hg ને Hg2Cl2 વાળું, એવું મેં છે એ તમને એક લખાવેલું હતું. ઓક્સિડેશન રિડક્શન વિદ્યુત ધ્રુવ. ઓક્સિડેશન રિડક્શન વિદ્યુત ધ્રુવ છે એ એકલા આયનોનું જ બનેલું છે. કોઈ પણ ધાતુ આયન એક કરતાં વધારે જો ઓક્સિડેશન અવસ્થા બતાવતું હોય ને તો આ એની માટે કામ લાગે બરાબર. અને એની અંદર છે એ તાર કોનો રાખેલો હોય? પ્લેટિનમનો. જેમ કે અહીંયા આગળ એક પાત્ર છે, Fe છે ને એ બે સ્વરૂપે આપણને જોવા મળે, ફેરસ અને ફેરિક. તો આની અંદર બે તમારે લેવાના. આ Fe+2 નાખવાનો અને હારે હારે શું નાખવાનું? Fe+3. એક પ્લેટિનમનો વાયર આની અંદર ડીપ કરી દેવાનો બરાબર. ધીસ ઇઝ પ્લેટિનમ વાયર. હવે માની લો કે આનું ઓક્સિડેશન છે એ થાય છે, તો આ શું કરે? ઇલેક્ટ્રોન આપે. ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ કેની અંદર હશે? Fe+2 ની અંદર. તો Fe+2 છે એ ઓક્સિડેશન પામીને હેમાં ફેરવાઈ જાય? Fe+3 પ્લસ ઇલેક્ટ્રોન. માની લો કે આ છે એ કેથોડ તરીકે વર્તે. કેથોડ એટલે રિડક્શન થાય, બહારથી ઇલેક્ટ્રોન આની અંદર આવે, તો એ ઇલેક્ટ્રોન સ્વીકારી કોણ લે? આ Fe+3. આ એક ઇલેક્ટ્રોન લઈ લે દ્રાવણમાં શું બનાવે? Fe+2. તો આ બેયની તરીકે ચાલી શકે. આને છે એ શું કહેવાય? ઓક્સિડેશન રિડક્શન વિદ્યુત ધ્રુવો. ક્રોમેટ ડાયક્રોમેટ ચાલે જ ને.
बराबर है। तमारे छे अहीं आगळ सोल्यूशनमां मानी लो कि अहीं आगळ तमे लई लो आवुं Cr+3 અને Cr2O7-2 तो आनी रिएक्शन बनी है कि हूँ रिवर्सिबल रिएक्शन आखी लखी नाखुं छुं। आ रीते लखी शकाय। जुओ तो जई Cr2O7-2 प्लस 14H प्लस 6 इलेक्ट्रॉन्स आमांथी 2 मोल्स ऑफ Cr+3 प्लस 7H2O। आ तो रिएक्शन મને યાદ હતી એટલે મેં લખી નાખી, બરાબર, પણ તમારે બેલેન્સ કરીને જોઈ લેવાની। તો એક જ પાત્રની અંદર બે છે, જો આ ડાઇક્રોમેટ આયન છે ને ક્રોમિયમ આયન હાજર છે, તો આને ઓક્સિડેશન રિડક્શન વિદ્યુત ધ્રુવ એવું છે આપણે નામ આપી શકીએ। કોષનો ઈએમએફ કોની ઉપર આધાર રાખે? વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ એટલે કે પ્રક્રિયકોની પ્રકૃતિ, દ્રાવણની સાંદ્રતા અને તાપમાન। દ્રાવણ છે એ કેવું છે, વધારે સાંદ્ર છે, ઓછું સાંદ્રતા છે, એની ઉપર પણ આધાર રાખે, તાપમાન ઉપર પણ આધાર રાખે। દ્રાવણની સાંદ્રતા અને તાપમાન એ બેની જે અસર છે એ કોણે બતાવી? નર્ન્સ્ટ નામના વૈજ્ઞાનિકે બતાવી, બરાબર। એટલે દ્રાવણની સાંદ્રતા અને તાપમાન આ બેના વચ્ચેનો સંબંધ છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, એટલે કે E0 સેલ, પછી છે એ તમે બિન પ્રમાણિત પોટેન્શિયલ છે એ લ્યો એટલે E સેલ લ્યો, ટેમ્પરેચર અને કોન્સન્ટ્રેશન એ બધાનો રિલેશનશિપ એટલે શું આવે? નર્ન્સ્ટ ઇક્વેશન। સેલનો પોટેન્શિયલ છે એ કેલ્ક્યુલેટ કરવા માટે છે એ તમને ફોર્મ્યુલા આપેલું હતું અહીંયા આગળ। 3 ટાઈપના ફોર્મ્યુલા છે એ શક્ય છે। કોષ બનેલા શેના હોય? એનોડ અને કેથોડ, બરાબર। એનોડ, પછી અહીંયા આગળ વચ્ચે શું આવેલું? સોલ્ટ બ્રિજ, પછી અહીંયા આગળ કેથોડ। આ રીતે થઈને છે એ બનેલા હોય। એનોડ ઉપર કઈ રિએક્શન થાય? ઓક્સિડેશનની। તો અહીંયા જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય એ કયો પોટેન્શિયલ ઉત્પન્ન થાય? ઓક્સિડેશન। તો ઈ પ્રમાણિત સ્થિતિ હોય તો શું લખાય? E0 ઓક્સિડેશન એનોડ ઉપર। અને અહીંયા આગળ લખી નાખું છું આ એનોડ છે। કેથોડ ઉપર કયો પોટેન્શિયલ ઉદ્ભવે? રિડક્શન। તો E0 રિડક્શન અને એ કેથોડ છે। તો સેલનો ટોટલ કોષ પોટેન્શિયલ કેટલો હોય? E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 ઓક્સિડેશન એનોડ પ્લસ E0 રિડક્શન પોટેન્શિયલ કેથોડ। હવે એક વસ્તુ બરાબર યાદ કરો, હમણાં જ છે આપણે વાત કરી હતી એમ કે E0 રિડક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ E0 ઓક્સિડેશન। હું એક કામ કરું, આખા ફોર્મ્યુલાને અમારે રિડક્શનના સ્વરૂપમાં લખવું છે, તો સૂત્ર કઈ રીતે બની જશે? E0 સેલ બરાબર આને રિપ્લેસ કરી નાખું। એનોડનો આ ઓક્સિડેશન પોટેન્શિયલ ધન છે, તો રિડક્શન પોટેન્શિયલ શું આવે? માઇનસ। તો માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ એનોડ પ્લસ E0 રિડક્શન પોટેન્શિયલ કેથોડ। આને પહેલા લખી નાખું, E0 રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ એનોડ। માની લો કે આખું ફોર્મ્યુલા છે એ મારે ઓક્સિડેશનના સંદર્ભમાં જ લખવું છે, તો કઈ રીતે લખી શકો? E0 સેલ ઇઝ ઇક્વલ ટુ, આને આમ નામ રહેવા દઈએ, E0 ઓક્સિડેશન એનોડ માઇનસ આ પ્લસ E0 રિડક્શન પોટેન્શિયલ છે એની જગ્યાએ છે એ શું લખાય? જો માઇનસ E0 ઓક્સિડેશન, તો માઇનસ E0 ઓક્સિડેશન ને કયું આવે? કેથોડ। તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને તમે છે એ બધાના સેલ પોટેન્શિયલ છે એ કેલ્ક્યુલેટ કરી શકો। કોઈ પણ કોષનો પોટેન્શિયલ, કોઈ પણ વિદ્યુત ધ્રુવ છે એનો પોટેન્શિયલ કેટલો છે એ જાણવું હોય તો કોનો ઉપયોગ કરાય? પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ। એને કોની હારે જોડી દેવાનો હોય? હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ SHE ની હારે। એને છે એ સંદર્ભ વિદ્યુત ધ્રુવ કહેવાય, એવું મેં તમને કીધું હતું। અને આમ તો મેં તમને એવો શબ્દ લખાયો હતો, પ્રાથમિક સંદર્ભ વિદ્યુત ધ્રુવ, બરાબર।
દ્વિતીયક પ્રકારના સંદર્ભ વિદ્યુત ધ્રુવો આવે એને કેલોમલ વિદ્યુત ધ્રુવ એવું બોલાય, બરાબર છે. તો એ છે એનો પણ આપણે છે એ ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો શું રોલ છે એ માટે થઈને તમારી સેલ જાતે વાંચી લેવાનો. મેં તમને એનો ઇમ્પોર્ટન્સ અહીંયા આગળ કહી દીધી. અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો આપણે પોટેન્શિયલ 0.00 વોલ્ટ સ્વીકારેલો છે, બરાબર. આપણે છે ઇટ ઇઝ આર્બિટરીલી એક્સેપ્ટેડ, બરાબર. એ તરત સ્વીકારી લીધેલો જ છે કે એનો પોટેન્શિયલ 0.00 વોલ્ટ છે. અને પછી આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો એટલે તમને કોઈ પણ ધાતુ હોય કે અધાતુ હોય એનો તમને સીધો વિદ્યુત ધ્રુવ છે એ એના પોટેન્શિયલનું મૂલ્ય મળી જાય. પણ કોઈ દી એકલા અર્ધકોષથી છે એ વિદ્યુત ઉત્પન્ન ન થાય, કારણ કે અર્ધકોષ છે એની સેલ કમ્પ્લીટ ન થાય, કારણ કે અડધા કોષની કોઈ દી રેડોક્સ પ્રક્રિયા પૂરી થાય નહીં. તો કોઈ દી અડધો કોષ છે એ વિદ્યુત ઉત્પન્ન કરી શકતો નથી, બરાબર છે. આની પછી છે એ જે વાત આવે એ વાત છે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝની આવે, વિદ્યુત રાસાયણિક શ્રેણી છે એની વાત આવે. જુદા જુદા બધા તત્વો છે એને એના રિડક્શન પોટેન્શિયલને આપણે છે એ ઘટતાક્રમની અંદર છે એ ગોઠવતા જઈએ તો જે શ્રેણી ઉત્પન્ન થાય એને કહેવાય ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ. તો ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ બીજા 2-3 નામ મેં તમને કીધા હતા, પણ એની કાંઈ ઇમ્પોર્ટન્સ નથી. ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ, ECS, ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ. હવે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ જે છે આને આમ તો યાદ નથી રાખવાની, પણ હવે તેમ છતાં છે હું તમને અમુક પોઈન્ટ્સ છે એ આને રિલેટેડ કહી દઉં છું. આની માટે છે એ શું કહેવાય, તમારે છે ને આની અંદર મેટલની રિએક્ટિવિટીનો ઓર્ડર યાદ રાખવાનો છે, એ ઇમ્પોર્ટન્ટ છે. તો મેટલની રિએક્ટિવિટી છે એ કઈ રીતે કરી શકાય ને એ હું અહીંયા આગળ તમને છે એ કહું છું. જો આવું એક નેમોનિક છે એ લખો, PSBC. પછી હવે અહીંયા આગળ લખું છું મેઝિન્ટાલ, અહીંયા આગળ છે એ લખું છું CHAPA, બરાબર. તો હવે મેં આવું અહીંયા આગળ છે એ કાંઈક લખેલું છે. આ બધાનો છે એ મિનિંગ શું કરવાનો છે એ તમને છે હું શીખવાડી દઉં. P એટલે કે પોટેશિયમ, K, S એટલે સોડિયમ Na, B એટલે બેરિયમ, C એટલે કેલ્શિયમ. આ રીતે છે રિએક્ટિવિટી છે ને આ ઇન્ક્રીઝ થતી જાય, કેલ્શિયમ કરતાં બેરિયમની, બેરિયમ કરતાં સોડિયમ, સોડિયમ કરતાં પોટેશિયમની. સૌથી વધારે કોની હોય, લિથિયમની હોય કે નહીં, તો અહીંયા આગળ લિથિયમ. મેઝિન્ટલવાળું જે છે એમાં M એટલે Mg, A એટલે Al, Z એટલે ઝિંક, I એટલે આયરન, Fe, N એટલે નિકલ થાય, બરાબર. આ T એટલે ટીન, Sn, L એટલે લેડ, Pb. આમાં ઉપર તરફ જાઓ ને એમ રિએક્ટિવિટી વધારે આવે, Pb કરતાં Sn વધારે, Sn કરતાં નિકલ, નિકલ કરતાં Fe, કરતાં Zn, કરતાં Al, પછી Mg, M, બરાબર. C એટલે અહીંયા આગળ છે એ શું આવે, કોપર. આ H એટલે Hg, બરાબર. A એટલે Ag, P એટલે જે છે એ પ્લેટિનમ હોય છે, બરાબર. અને અહીંયા આગળ A એટલે Au, ઓરમ. હવે આની અંદર છે એ ઘણી બુકની અંદર આ પહેલાં આપે છે, બરાબર. Au પહેલાં છે ને પ્લેટિનમ છે એ પછી છે, એનું છે એ આપણે થોડુંક જોઈ લઈએ.
અહીંયા આગળ છે એ તમારે જો રિએક્ટિવિટીનો ઓર્ડર બનાવવો હોય ને તો હાઈએસ્ટ રિએક્ટિવ કોણ આવે? લિથિયમ. હું રિએક્ટિવિટીનો ઓર્ડર બનાવું છું. જો તો સૌથી પહેલાં આવે લિથિયમ, એની કરતાં ઓછું રિએક્ટિવ પોટેશિયમ, એની કરતાં ઓછું સોડિયમ, એની કરતાં ઓછું બેરિયમ, એની કરતાં ઓછું કેલ્શિયમ, પછી આ આવશે Mg, પછી એલ્યુમિનિયમ, પછી Zn, Fe, નિકલ, Sn, Pb. અહીંયા આગળ હાઇડ્રોજન આવે આ બેની વચ્ચે. તો હાઇડ્રોજન કરતાં લેસ રિએક્ટિવ છે એ શું આવે? કોપર. એની કરતાં લેસ રિએક્ટિવ Hg, પછી Ag, પ્લેટિનમ, Au. આ રીતે છે એ આખો ઓર્ડર છે એ બને. સૌથી લીસ્ટ રિએક્ટિવ જે છે ને એ ફ્લોરિન હોય. એટલે ઇલેક્ટ્રોન રિલીઝ કરવાની વાત કરીએ તો સરળતાથી ઇલેક્ટ્રોન કોણ આપી દે? લિથિયમ. આ ફ્લોરિન છે ઇલેક્ટ્રોન ન આપે, ખબર ને? સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે. આનો અષ્ટક પૂરું કરવામાં એક જ ઇલેક્ટ્રોન છે એ ઘટે છે. એટલા માટે થઈને રિએક્ટિવિટીનો જો તમારે ઓર્ડર બનાવવો હોય ને તો આવો છે એ ઓર્ડર બને. અને આની ઉપરથી તમારે જો ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ બનાવવી હોય ને તો એ આખી બની જાય. કઈ રીતે બને જો એ તમને અહીંયા આગળ શીખવાડી દઉં. હવે આ તમારે આની વેલ્યુ કેવું કાંઈ યાદ રાખવાની જરૂર છે એ છે નહીં, પણ આ તમને થોડું ઘણું છે એ આઈડિયા આપું છું. જનરલી વેલ્યુઝને એવું તો આપી દીધેલું હોય છે, પણ એમ છતાં છે અહીંયા આગળ છે એ તમે જુઓ કઈ રીતે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ છે એ બનાવાય એ તમને છે એ હું શીખવાડી દઉં. સૌથી વધારે છે અહીંયા આપણે રિડક્શન પોટેન્શિયલના ડિક્રીઝિંગ ઓર્ડરમાં લખવું છે. તો સૌથી પહેલાં જે છે આને અહીંયા લખી નાખું છું PsBc. સૌથી પહેલાં જે છે એ ફ્લોરિન આવે. એકની એક વખત જ રિએક્શન લખું છું, પછી કોઈની નથી લખતો, બરાબર? તો આ F2 પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ, આની અંદરથી 2F માઇનસ, આ રીતે લખાય, બરાબર? અહીંયા આગળ એનો કાંઈક પોટેન્શિયલ કે એવું પણ કાંઈક આવતું હશે. અહીંયા આગળ જે છે એનો પોટેન્શિયલ આવે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કઈ રીતે લખાય? તો કે F2 માંથી 1/2 અહીંયા આગળ છે એ અહીંયા 1/2 F2 માંથી અથવા તો F માંથી F માઇનસ 1/2 F2 માંથી F માઇનસ. આની વેલ્યુ મને યાદ છે એટલે લખું છું કે પ્લસ 2.87 વોલ્ટ. આની પછી છે એ શું આવે? આ Au, બરાબર? Au આવી જાય પછી છે એ આવે ક્લોરિન, બરાબર? ક્લોરિન પછી છે આવે ઓક્સિજન O2, અહીંયા Cl2, પછી O2, પછી પ્લેટિનમ, બરાબર? પ્લેટિનમ પછી જે છે એ આવશે અહીંયા આગળ Ag પછી છે એ આવે છે Br. આમ તો હેલોજનને છે આપણે અહીંયા આગળ Br ને અહીંયા છે એ લઈ લઈએ, બરાબર? અહીંયા આગળ Br2, પછી છે એ આવશે Ag. Ag પછી છે એ અહીંયા આગળ આપેલું છે Hg. આયોડિનનો છે એ ક્યાંય રોલ આપેલો નથી, પણ તેમ છતાં અહીંયા આગળ આપણે છે એ પ્લેસ કરી દઈએ. I2, પછી આવે છે કોપર Cu. હવે આ રીતે ઊંધી છે એ સિરીઝ લખવાની છે. આ પૂરું થઈ ગયું. કોપર પછી છે એ શું આવે? હાઇડ્રોજન H2. પછી તો તમને રિવર્સ રીતે છે એ લખતા આવડે. પછી શું આવતું હતું? Pb, પછી Sn, પછી શું આવતું હતું? નિકલ, બરાબર? તો આ રીતની આખી રિવર્સ સિરીઝ છે એ લખવાની. ક્યાં એન્ડ કરવાની છે? લિથિયમ ઉપર એન્ડ કરવાની છે. પણ મેં ઇન શોર્ટ તમને એક થોડો ઘણો આનો આઈડિયા તમને આપી દીધો, બરાબર? કઈ રીતે સિરીઝ બનાવી હોય ને એ. ઓકે, હવે આની પછી નેક્સ્ટ જે છે એ જોઈએ. જો અહીંયા એક નીચે સૂચના આપેલી છે, કોઈ પણ વિદ્યુત ધ્રુવોની પ્રમાણિત પોટેન્શિયલ માપવા માટે એને પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની હારે જોડવામાં આવે. અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે ખૂબ અગત્યના છે એ તમારે યાદ રાખવાના. જો આ સિરીઝને એવું કાંઈ યાદ ન રહે ને તો કાંઈ નહીં, તમને વેલ્યુ એની આપેલી છે ને કઈ રીતે એને તમારે એપ્લાય કરવાની છે એ તમને ખબર પડી જવી જોઈએ, બરાબર છે?
વિદ્યુત રાસાયણિક શ્રેણીના કેટલા અગત્યના છે એ પોઈન્ટ્સ અહીંયા આગળ આપેલા છે. એક તો રિડક્શન પોટેન્શિયલ વધે તો ઓપી વધે. ઓપી એટલે ઓક્સિડાઇઝિંગ પાવર. ગમે એનું છે એ ઓક્સિડેશન છે એ કરી નાખે અને પોતાનું શું કરે? રિડક્શન. E0 ઓક્સિડેશન પોટેન્શિયલ વધે કે તો શું થાય? રિડ્યુસિંગ પાવર વધે. બરાબર. રિડક્શન કોઈ પણ જે છે રિડ્યુસિંગ પાવર કોઈ પણનું છે એ શું કરી શકે? રિડક્શન છે એ કરી શકે. ધાતુઓની પ્રતિક્રિયાત્મકતાની સરખામણી, જેમ ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એમ શું થાય? રિએક્ટિવિટી વધારે. મેં તમને અહીંયા આખો રિએક્ટિવિટી બનાવવાનો આખો ઓર્ડર છે એ તમને શીખવાડી દીધો, એટલે તમને આખી વસ્તુની ખબર પડી જવી જોઈએ કે કોની પ્રક્રિયા છે એ કઈ રીતે થાય. બરાબર. વિદ્યુત રાસાયણિક કોષના EMF E0 સેલની ગણતરી તમે કરી શકો. એની માટે ફોર્મ્યુલા તમને કીધા. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ આપશે કે નહીં એ જાણી શકાય. રિએક્ટિવિટીના ઓર્ડર ઉપરથી નથી ખબર પડે. જો જેમ કે આપણે રિએક્ટિવિટીનો ઓર્ડર લખીએ ને તો ઝિંક, પછી H અને પછી શું આવે? કોપર. તો કોપર +2 જે છે ને આમ હોય, સપોઝ કે માની લો કે આ H+ છે, એની અંદર છે એ તમે Cu કોપરનો ટુકડો નાખો H+માં, તો બેમાંથી વધારે વિદ્યુત ધન કોણ છે? આ H+. જે વિદ્યુત ધન હોય એની વૃત્તિ ક્યાં હોય? દ્રાવણમાં રહેવાની હોય. માની લો કે કોપર +2 છે એ આને વિસ્થાપિત કરે તો દ્રાવણમાં શું જાય? Cu+2 ના હાઇડ્રોજન કયા સ્વરૂપમાં બહાર આવે? H2 ના સ્વરૂપમાં બહાર આવે. મેં તમને એક ક્લુ એવો કીધો, વધારે વિદ્યુત ધન હોય એની વૃત્તિ ક્યાં હોય? દ્રાવણમાં રહેવાની. તો આ હાઇડ્રોજન છે એ કેવો છે? વધારે વિદ્યુત ધન. તો હાઇડ્રોજનની વૃત્તિ ક્યાં હોય? દ્રાવણમાં રહેવાની. એટલે H+ ને છે એ ક્યાં રહેવું ગમે? દ્રાવણમાં. તો એ કોપરની હારે છે એ કોઈ પણ જાતની પ્રક્રિયા છે એ કરે નહીં. તો આવડી આ પ્રક્રિયા નહીં થાય. ધેટ મીન્સ કે તમે કોપરનું પાત્ર લઈ અંદર તમે HCl હાંચવી શકો, કોઈ વાંધો આવે નહીં. H2SO4 નહીં તમે થોડાક H+ નું દ્રાવણ તમે હાંચવી શકો. બરાબર. પણ માની લો કે ઝિંક છે, બરાબર, ઝિંકનું તમે પાત્ર લીધું, આ શેનું છે? Zn નું, અને આની અંદર તમે શું સાચવવું છે? H+, H3O+. તો એ સાચવી શકાય કે નહીં? હવે આ 2H+ અને Zn, આ બેમાં વધારે રિએક્ટિવ કોણ છે? હાઇડ્રોજન અને ઝિંકમાં રિએક્ટિવ ઇલેક્ટ્રોન રિલીઝ કરવાની શક્તિ કોની વધારે? પાવર કોનો વધારે? Zn નો. તો Zn છે ને ક્યાં રહેવું ગમે? દ્રાવણમાં. તો Zn છે એ શું કરશે? આના બે ઇલેક્ટ્રોન H+ ને આપી દેશે, પોતે છે એ Zn+2 aqueous સોલ્યુશનમાં વહી જાય ને શેના કયો વાયુ નીકળે? H2 ગેસ નીકળી જાય. તો તમે કોઈ દી ઝિંકના પાત્રમાં H+ ને સાચવી શકો નહીં. બરાબર. આ રીતે તમારે જોવાનું હોય. જેની રિએક્ટિવિટી વધારે હોય ને દ્રાવણમાં આવ્યો જાય. બરાબર છે. ધાતુઓ માટે શું જોવાનું? જે વધારે ઇલેક્ટ્રોપોઝિટિવ હોય અથવા તો જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એ ક્યાં જાય? દ્રાવણમાં. બરાબર. ધાતુઓ માટે એવું. અને હેલોજન માટે શું જોવાનું? જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય, જે વધારે ઋણ હોય, અધાતુ માટે વધારે વિદ્યુત ઋણ હોય, એ પણ ક્યાં જાય? દ્રાવણની અંદર છે એ એન્ટર કરશે. જો હવે HCl હારે કોઈ પણ છે એ H+ હારે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે કે નહીં એ અહીંયા લખેલું. CHAPA, આ તમને મેં કીધેલું હતું, કોઈ દી છે એ H+ હારે પ્રક્રિયા ન કરે. કોપર ન કરે, Ag ન કરે, Au ન કરે ને પ્લેટિનમ એ H+ હારે પ્રક્રિયા કરે નહીં. નોંધ, Cu અને Ag HNO3 ના નાઇટ્રેટ આયન હારે પ્રક્રિયા કરે છે. H+ હારે નથી પ્રક્રિયા કરતા. કોની હારે કરે? નાઇટ્રેટ આયન હારે. એટલે કોપરના પાત્ર અને સિલ્વરનું પાત્ર એમાં તમે નાઇટ્રિક એસિડ નો સાચવી શકો. બરાબર છે. કારણ કે એ કોની સાથે પ્રક્રિયા કરે? નાઇટ્રેટની હારે. જો મેં અહીંયા લખેલો છે, E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ નાઇટ્રેટ આયન ઇઝ ગ્રેટર ધેન ધેટ ઓફ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ Cu કોપર ઓર Ag. Cu+2 માંથી Cu અને Ag+ માંથી Ag. વિસ્થાપન પ્રક્રિયા, ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન. આની અંદર તમને છે એ ફરીથી થોડુંક તમને જો એક તો આ સમજી ગયા હોય, તમે ઓલામાં આઈડિયા તમને આવી જ ગયો હોય.
જેમ કે આપણે હમણાં એક ઓર્ડર બનાવ્યો, આ Mg વધારે રિએક્ટિવ કોની કરતાં? Zn કરતાં. Zn જે છે એ વધારે રિએક્ટિવ કોપર કરતાં ને Ag કરતાં છેલ્લે, બરાબર? Ag. હવે મને એવો પ્રશ્ન પૂછે કે Mg આમ આપેલું છે, ચાલો હા ZnSO4 નું દ્રાવણ છે, અથવા તો એવો કોઈ ક્વેશ્ચન પૂછે કે એક પાત્રની અંદર MgSO4 નું દ્રાવણ છે. દ્રાવણ શેનું છે? MgSO4 નું, Mg+2 SO4 -2. આની અંદર ઝીંકનો સળિયો ડુબાડી શકાય કે ન ડુબાડી શકાય? પ્રક્રિયા થાય કે ન થાય? તો આ અહીંયા તમારે છે એ લખવાનું. દ્રાવણ જે છે એ શેનું આપેલું છે? Mg+2 નું. અંદર તમે એડ શું કરો? Zn. મેં તમને એક જ ક્લુ કીધો, જે વધારે ઇલેક્ટ્રોપોઝિટિવ હોય એને ક્યાં રહેવાની વૃત્તિ હોય? દ્રાવણમાં. તો આમાંથી સૌથી વધારે ઇલેક્ટ્રોપોઝિટિવ કોણ છે? Mg. તો Mg+2 છે એ રહે છે ક્યાં? એકવીએસ દ્રાવણમાં જ છે ને. તો Zn જે છે એ Mg+2 હારે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરી શકે નહીં, બરાબર? કારણ કે ઓલરેડી કેમાં છે? દ્રાવણમાં જ છે. હવે કન્ડિશન છે હું ચેન્જ કરું છું. જો અહીંયા દ્રાવણ છે મારી પાસે Cu, અથવા તો અહીંયા આગળ છે એ દ્રાવણ મારી પાસે છે AgNO3 નું. ચાલો સિલ્વર નાઇટ્રેટ AgNO3, Ag+ ને NO3-. આમાં હું ઇલેક્ટ્રોડ છે એ રાખું છું કોપર. દ્રાવણ છે એ શેનું છે? Ag+ નું. અંદર તમે ડીપ શું કર્યું? કોપર. Agમાં અને કોપરમાં રિએક્ટિવ કોણ? કોપર. તો કોપરને ક્યાં જવું ગમે? દ્રાવણમાં, બરાબર? તો એ Ag+ ને કાઢી નાખે અને પોતે દ્રાવણમાં વયો જાય એઝ અ Cu+2, અને Ag છે એ ઇલેક્ટ્રોન લઈ લે અને અહીંયા આગળ સિલ્વરનો ઢોળ ચડી જાય, બરાબર ને? આમ રિએક્શન થાય. તો જેની વધારે ઇલેક્ટ્રોપોઝિટિવિટી હોય એ સોલ્યુશનની અંદર વહી જશે. આને શું કહેવાય? ધાતુ વિસ્થાપન. જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એ બીજા અન્ય ધાતુ જે છે એનું વિસ્થાપન કરી શકે. અધાતુ વિસ્થાપનની અંદર રિડક્શન પોટેન્શિયલ છે એ ધ્યાનમાં લઈ લેવાનો, બરાબર? ધાતુની ઓક્સાઇડની ઉષ્મીય સ્થાયીતા Ag2O ડેલ્ટા ગરમ કરો, સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ ધન છે, તો એની અંદરથી તરત ઓક્સિજન વાયુ મળી જાય ને ધાતુ નિષ્કર્ષણ થઈ શકે. HgO મર્ક્યુરી ઓક્સાઇડ ગરમ કરો, મર્ક્યુરી નીકળી જાય, બરાબર છે? મર્ક્યુરી આપણને મળે ને ઓક્સિજન રિલીઝ થઈ જાય. જ્યારે તમે બેરિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ એની ગમે એટલી પ્રક્રિયા કરો, બરાબર, દે ડુ નોટ અંડરગો ડિકમ્પોઝિશન એન્ડ દે ડુ નોટ રિલીઝ હાઇડ્રોજન વાયુ, બરાબર છે? ઓક્સિજન ગેસ, બરાબર છે? એ બધા જે છે એ હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં તમે સિરીઝની અંદર જુઓ તો એ બધા હેઠે આવે છે, એટલે થઈને નથી રિએક્શન કરતા. 7મી એપ્લિકેશન મેં લખેલી છે લેટિમર ડાયાગ્રામ. હવે લેટિમર ડાયાગ્રામ છે એ શું છે? એક જ તત્વની ક્રમશઃ વધતી ઓક્સિડેશન અવસ્થા અથવા તો ઘટતી ઓક્સિડેશન અવસ્થા, એ રીતે તમે કોઈ પણ તત્વને લખો તો એને શું કહેવાય? લેટિમર ડાયાગ્રામ. મેં જો અહીંયા આગળ Fe નું લખેલું છે. Feમાં પહેલાં શું થયું? Fe+2 પછી Fe+3, તો વધતી ઓક્સિડેશન અવસ્થા છે. તો એવો ડાયાગ્રામ હોય એને લેટિમર ડાયાગ્રામ કહેવાય. કયો આયન કેવા માધ્યમમાં સ્થાયી છે ને એ તમને ખબર પડે. અહીંયા Fe, એમાંથી Fe+2 બને. પોટેન્શિયલ છે અહીંયા આગળ કેટલો આપેલો છે તમે જુઓ? 0.44 વોલ્ટ, બરાબર છે? એસિડિક માધ્યમની અંદર છે એ વાત કરેલી છે. બીજામાં છે એટલે કે Fe ની અંદરથી Fe+2 તરત બની જાય, કારણ કે પોટેન્શિયલ કેવો છે? ધન, બરાબર? તો ડેલ્ટા G કેવો આવે? ઋણ. તરત પ્રક્રિયા થઈ જાય. પણ બીજામાં પોટેન્શિયલ કેવો આવ્યો? માઇનસ. આવું ઇક્વેશન યાદ કરો ને. આમ ડેલ્ટા G 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ E0 સેલ NF E0 સેલ. તો આ પોટેન્શિયલ છે એ ધન હોય તો ડેલ્ટા G કેવું આવે? નેગેટિવ. તો પ્રક્રિયા આપમેળે થાય. બીજા કેસમાં જુઓ, Fe+2 માંથી Fe+3 પોટેન્શિયલ માઇનસ, તો આ કેવું થઈ ગયું? પ્લસ. તો એ પ્રક્રિયા ન થાય. તો એસિડિક માધ્યમમાં શું સ્થાયી હોય? Fe+2. બેઝિક માધ્યમ છે એ તમે જુઓ, એમાંથી Fe ની અંદરથી Fe+2 પોટેન્શિયલ 0.88 વોલ્ટ થઈ જાય. Fe+2 ની અંદરથી Fe+3 પાછો પ્લસ આવ્યો તો એ પ્રક્રિયા થઈ જાય. તો બેઝિક માધ્યમમાં કોણ અસ્તિત્વ ધરાવે? વધારે સ્થાયી કોણ હોય? Fe+3 ફેરિક આયન. વિષમીકરણની પ્રક્રિયા થશે કે નહીં એનો પણ તમે આઈડિયા છે એ લગાડી શકો. પછી જુઓ, નષ્ટ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ
सांद्रता अने तापमाननी असर मैं हमणे तमने कीधुं तापमान अने सांद्रता बंनेनी असर छे नर्स नामना वैज्ञानिके जोयुं ने तो छे इक्वेशन लखता आवडવું જોઈએ रिडक्शन पोटेन्शियल माटे छे ई आखું લખતા આવડવું જોઈએ बराबर तो जुदी जुदी रीते अहींया આગળ લખેલું જો अल्टिमेटली इक्वेशन छे ई तमारे आ रीते याद राखवानुं छे हाफ सेल माटे लखो तोय वांधो नथी अने कम्प्लीट रिडक्शन माटे लखो कम्प्लीट रिएक्शन माटे लखो तोय वांधो नथी आम आपेलू है जो Ni+2 एक्वियस रिडक्शन की प्रक्रिया माटे लखवानुं बराबर +2 इलेक्ट्रॉन्स gives Ni सॉलिड लखो बिन प्रमाणित कोष्ठनो पोटेन्शियल अर्धकोष्ठ में तो Ni+2 आमांथी निकल इज इक्वल टू E0 Ni+2 आमांथी Ni माइनस हूँ डायरेक्ट इक्वेशन ज लखी नाखूँ बराबर 0.059 इलेक्ट्रॉन नो चेन्ज 2 इंटू लॉग आ तो 1 थी जाशे ने बराबर अपॉन कॉन्सन्ट्रेशन ऑफ रिएक्टंट Ni+2 आखी रिएक्शन है सपोज के आपेली होय त्यारे छे ई शुं करवानुं आम आपेलू है जो Zn सॉलिड प्लस Cu+2 एक्वियस Zn+2 एक्वियस प्लस कॉपर सॉलिड आनी माटे आखी रिएक्शन है तो एनी माटे आम लखाय ई सेल बराबर E0 सेल माइनस 0.059 इलेक्ट्रॉन नो चेन्ज केटला नो थाय 2 इंटू लॉग निपजना छेदमां प्रक्रिया निपजमां Cu है अने Zn+2 है आने तो कहीं लखवानुं न होय तो अहींया शुं आवशे Zn+2 प्रक्रियकमां Cu+2 आ रीते तमे लखी शको बराबर है अहींया आगळ आ जे लॉग छे ने माइनस है आने हूँ आम ऊंधું कर नाखું ऊंधું करीने लखવું હોય तो केम लखाय इज इक्वल टू आ ई सेल इज इक्वल टू E0 सेल प्लस 0.059 अपॉन 2 इंटू लॉग कॉपर +2 अपॉन Zn+2 अहींया मैं आ प्लस कर नाख्युं तो तम जुओ જેટલું તમે એનોડના દ્રાવણની જે છે એ સાંદ્રતા વધારે રાખો ને એટલો પોટેન્શિયલ કેવો હોય ઓછો ઉત્પન્ન થાય અને જેટલી કેથોડના દ્રાવણની સાંદ્રતા વધારે રાખો ને એટલો પોટેન્શિયલ કેવો ઉત્પન્ન થાય વધારે ઉત્પન્ન થાય એટલે હારામાં હારો પોટેન્શિયલ તમારે જોતો હોય ને તો એનોડના દ્રાવણની સાંદ્રતા કેવી રખાય ઓછી અને કેથોડના દ્રાવણની સાંદ્રતા કેવી રખાય વધારે એક પોઈન્ટ છે એ નોટ કરો બરાબર पॉइंट है नोट करो एनोडना द्रावणनी सांद्रता घटे एनोडना द्रावणनी सांद्रता एनोडना पात्रनी एवुं लखो तोय वांधो नहीं बराबर तो एनोडिक सोल्यूशन छे एनी सांद्रता घटे तो कोष पोटेन्शियल वधे बीजू कैथोडना द्रावणनी सांद्रता वधे कैथोडना द्रावणनी सांद्रता वधे तो कोष पोटेन्शियल वधे आ एक पॉइंट है नोट कर राखजो फरीथी एनोडना द्रावणनी सांद्रता जेटली ओછી એટલો પોટેન્શિયલ વધારે અને કેથોડના દ્રાવણની सांद्रता જેટલી વધારે એટલો કોષ પોટેન્શિયલ વધારે બરાબર એટલે આ તમને છે ને અમુક જગ્યાએ એમસીક્યુ સોલ્વ કરવામાં ઈઝીલી તમને કામ લાગી જશે એટલા માટે થઈ એ હવે તમને યાદ અપાવવાની જરૂર નથી કે અહીંયા મોલ હોય તો ઘાતાંકની અંદર તમે લખી શકો બરાબર પાવરમાં લઈ જવાના Strictly speaking, activity should be used in place of molar concentration. आ पॉइंट तमारे इक्विलिब्रियम ने अंदर डिस्कस करवानो आयो होय के एक्टिविटी छे ई शुं छे बराबर फॉर रिएक्शन जो एक रिएक्शन आपेली छे Mn+2 4H2O एमांथी MnO4- 8H+ અને 5 इलेक्ट्रॉन ई आखी
આખી ઓક્સિડેશનની પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોન રિલીઝ કરે તો શું લખ્યું? બિન પ્રમાણિત પોટેન્શિયલ E ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત E0 ઓક્સિડેશન -0.059, ઇલેક્ટ્રોનનો ચેન્જ 5 નો તો 5 ઇન્ટુ લોગ નિપજના છેદમાં પ્રક્રિયક. આ પરમેંગેનેટ આયન H+ અને મોલ કેટલા? 8. તો અહીંયા આગળ કેટલા આવશે? 8 આવશે પાવરમાં અપોન રિએક્ટન્ટ H2O તો લિક્વિડ છે, એની આપણે છે એ 1 લઈ લઈએ, બરાબર છે, કોન્સ્ટન્ટ ધારી લેવાય એને, અને અપોન Mn+2 એની કોન્સન્ટ્રેશન. એક એક્ઝામ્પલ આપેલું છે, એક વાતાવરણ દબાણે 0.1 મોલર એસેટિક એસિડની મદદથી હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ બનાવવામાં આવેલો છે, તો 298 કેલ્વિન તાપમાને તેનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ગણો. Ka 1.8 into 10⁻⁵. તો પહેલાં તો તમે રિએક્શન લખો, 2H+ + 2 ઇલેક્ટ્રોન, એમાંથી H2 ગેસ ઇવોલ્વ થયો, રિએક્શન આખી લખી નાખો. હવે આની અંદર તમને છે ને H+ ની સાંદ્રતા કેટલી છે એની ખબર નથી, તો H+ ની સાંદ્રતા જોઈતી હોય તો શું કરવાનું? મોલર કોન્સન્ટ્રેશન ઓફ H+ ઇઝ ઇક્વલ ટુ Ka ઇન્ટુ C. આવું ઇક્વિલિબ્રિયમની અંદર ઇક્વેશન આવે. H+ ની સાંદ્રતા તમને ખબર પડી જાય, અને એક વાતાવરણ દબાણ જ્યારે છે એ આવેલું હોય ત્યારે છે એ શું થાય? વાતાવરણ પ્રેશર ઓફ H2 1 મૂકી દો, ઇલેક્ટ્રોનનો ચેન્જ અહીંયા 2 મૂકજો, અહીંયા 1 લખાયેલો છે પણ ત્યાં 2 આવશે, બરાબર. therefore E reduction potential is equal to -1.69 વોલ્ટ. આવું છે એ તમે કરી શકો. નર્ન સમીકરણની ઉપયોગિતા કઈ કઈ? pH ની ગણતરી કરી શકો, Ksp ની, K ઇક્વિવેલન્ટની, Kw આની ગણતરી તમે કરી શકો. એક અહીંયા શોર્ટ રિલેશન એ આપેલો છે, EH+ માંથી 1/H2 -0.059 ઇન્ટુ pH, એવું પણ એક રિલેશન છે અહીંયા આગળ આપેલો છે. નર્ન સમીકરણની ઉપયોગિતાની છે એ તમને વાત કરી. અહીંયા બીજો એક નાનો એવો ગ્રાફ છે એ પણ એની જેવું આપેલું છે. ડેલ્ટા જી છે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે, E0 સેલ છે, એ બધાની સાથે છે એ ઇન્ટરકનેક્શન વાળો રિલેશનશિપ છે એ બતાવે છે. જેમ કે ડેલ્ટા જી અને E0 સેલ વચ્ચે કયો રિલેશન હોય? તો ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ -NF E0 સેલ. એમાં ડેલ્ટા જી છે એ એક્સટેન્સિવ પ્રોપર્ટી કહેવાય, અને આ E0 સેલ છે એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કહેવાય. તમે કોઈ રિએક્શનને 2 ટાઈમ્સ 3 ટાઈમ્સથી મલ્ટીપ્લાય કરો તો એના સેલ પોટેન્શિયલની અંદર કોઈ ચેન્જ ન આવે. એના ડેલ્ટા જી વેલ્યુની અંદર ચેન્જ આવશે, પણ એના સેલ પોટેન્શિયલની અંદર છે એ કોઈ પણ જાતનો ચેન્જ આવવાનો નથી. એટલે કીપ ઇન માઇન્ડ. ઓકે. Moreover, relationship between delta G0 and K equilibrium is delta G naught is equal to -RT K ln K equilibrium. તો આ ટાઈપના બધા રિલેશન છે આની અંદર આપેલા છે. કોન્સન્ટ્રેશન સેલ સાંદ્રતા કોષ. અચ્છા, એક હજી છે એ તમને હું પોઈન્ટ અહીં આગળ કહું. જો ઇક્વિલિબ્રિયમ જ્યારે એસ્ટાબ્લિશ થાય, બરાબર છે, ત્યારે ઇક્વિલિબ્રિયમની અંદર E સેલ બીકમ્સ 0. બરાબર. એટ ધ ટાઈમ ઓફ ઇક્વિલિબ્રિયમ E સેલ બીકમ્સ ઇક્વલ ટુ 0. ત્યારે સેલનો જે પોટેન્શિયલ છે એ કેવો થઈ જશે? 0 છે એ થઈ જશે, બરાબર. Zn+2 હોય. હવે કોન્સન્ટ્રેશનની અંદર છે એ શું થાય? પોટેન્શિયલ છે એ તમે જુઓ, ધીમે ધીમે છે એ Zn+2 ની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થતી જશે અહીંયા આગળ, જેમ જેમ રિએક્શન આ 0 થતું જાય. એટલે એક ટાઈપનો મેં તમને આવો કાંઈ ગ્રાફ ને હોય ડ્રો કરાવેલો તો આ રીતે આમ, બરાબર. પોટેન્શિયલ છે અહીંયા આગળ 0 થઈ જાય આ પણ. ઓકે. એટલે અહીંયા જ્યારે સંતુલન હોય ત્યારે E સેલ 0 થાય. એનું મેં તમને ડિટેલની અંદર સમજાવેલું છે, એટલે ખાલી તમને યાદ જ કરાવું છું. હવે કોન્સન્ટ્રેશન સેલ. કોન્સન્ટ્રેશન સેલમાં શું થઈ જાય? E0 સેલ 0 થાય. E0 સેલ છે એ 0 છે એ શું કામ થઈ જાય? કારણ કે બે વિદ્યુત ધ્રુવો કેવા હોય? સરખા. બે એના ભાગ પાડેલા છે, વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ અને વિદ્યુત ધ્રુવ સાંદ્રતા કોષ. વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ એટલે વિદ્યુત ધ્રુવો સરખા, પણ એના દ્રાવણોની સાંદ્રતા છે એ અલગ અલગ, અને એમાં કેથોડ છે એ વધારે સાંદ્ર હોવો જોઈએ એનોડ કરતાં, તો જ છે એ સેલ કામ કરે, અને આના પોટેન્શિયલ બહુ ઓછા હોય. વિદ્યુત ધ્રુવ સાંદ્રતા કોષની અંદર છે એ શું હોય? પ્રેશર અલગ અલગ છે એ લઈ લેવાના. આની અંદર ક્ષારક સેતુ છે, ઓલામાં આપણે મેમ્બ્રેન વાળી એક આકૃતિ છે દોરેલી છે. આમાં ઇક્વેશન કેમ બને? E0 સેલ ઇઝ ઇક્વલ ટુ RT/2F ln P1/P2. તો P1 જે છે એ વધારે હોવું જોઈએ, એનોડનું પ્રેશર વધારે અને કેથોડનું પ્રેશર ઓછું હોય તો આ સેલ છે એ વર્ક કરે, નહીંતર આ સેલ છે એ વર્ક કરી શકે નહીં.
એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ માટે છે અહીંયા આગળ એક દાખલો આપેલો છે કે ઈ સેલની ગણતરી કરો. પ્લેટિનમ ક્લોરિન છે એ 0.1 એટમોસ્ફિયર, Cl માઇનસ છે એ 10⁻² મોલર, Cr2O7 0.01 મોલર, Cr પ્લસ 3.1 મોલર અને H2SO4 0.05 મોલર અને પ્લેટિનમ. એટલે કે અહીંયા એક ગેસ ઇલેક્ટ્રોડ છે. તમે એનોડ તરીકે જુઓ તો વાયુ વિદ્યુત ધ્રુવ છે અને કેથોડ તરીકે ઓક્સિડેશન રિડક્શન વિદ્યુત ધ્રુવ છે. રિએક્શન છે એ તમને આની આવડી જવી જોઈએ. રિઝલ્ટન્ટ રિએક્શન છે એ જુઓ 6Cl minus Cr2O7 minus 2 14H plus 3Cl2 gives 3Cl2 plus Cr plus 3 એના 2 મોલ ને 7H2O. તમે ઇક્વેશન લખી નાખો ને બધી વેલ્યુ છે એની સબસ્ટિટ્યુટ કરી નાખો એટલે આન્સર છે એ આવી જશે. બરાબર. હવે ટ્રિકી અને એક આવો દાખલો આપેલા છે, બધા મૂલ્યો આપી દીધેલા છે. E0 કોપર પ્લસ 2 માંથી કોપર, આ ટાઈપના છે ને તમારે દાખલા છે એ શીખવા જોઈએ. આની અંદર જે રીતે ગણેલો આપેલો છે ને એ મેથડથી તો મેં તમને શીખવાડેલું જ છે, પણ હવે તમે લોકો થર્મોડાયનેમિક્સની અંદર હેસનો નિયમ શીખી ગયા છો અને એ હેસના નિયમને આધારે છે ને તમને દાખલા છે એ શીખવાડું કઈ રીતે તમારે પહેલાં લખવાનું. પહેલાં તો તમારાને લેટિમર ડાયાગ્રામમાં જેમ લખતા હતા ને એ રીતે લખો. બરાબર છે. લેટિમર ડાયાગ્રામ ફેશનમાં છે એ લખો તમે પહેલાંને, એ સ્વરૂપની અંદર રિપ્રેઝન્ટ કરો. જો બધી વેલ્યુઝ કઈ કઈ તમને આપેલી છે. E0 Cu પ્લસ 2 માંથી Cu, આની વેલ્યુ આપેલી છે 0.337 વોલ્ટ. પછી E0 Cu પ્લસ 1 માંથી Cu પ્લસ 2 આપેલું છે. આની વેલ્યુ જે છે એ આપેલી છે -0.153 વોલ્ટ. તો E0 Cu પ્લસ માંથી કોપર આ ફાઇન્ડ આઉટ કરવાનું છે. E0 Cu પ્લસ માંથી કોપર આ વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરો. મેં તમને કીધું એમ સૌથી પહેલાં તમે છે એ શું લખશો, આને લેટિમરના ફોર્મની અંદર લખો. કાં તમે વધતો ક્રમ જ લખો બધાનો અને કાં છે એ ઘટતો ક્રમ લખો. બરાબર. કાં ઓક્સિડેશન અવસ્થાનો વધતો ક્રમ લખો ને કાં ઘટતો લખો. આપણે આ રીતે છે એ લખીએ. Cu પ્લસ 2 આની અંદરથી પહેલાં શું બને Cu પ્લસ 1 પ્લસ 2 માંથી પ્લસ 1 અને આની અંદરથી પછી શું બની શકે કોપર મેટલ. હવે Cu પ્લસ 2 ની અંદરથી Cu પ્લસ 1 છે એ બને અને Cu પ્લસ 1 ની અંદરથી કોપર બને. આ બેમાં ઇલેક્ટ્રોનના ચેન્જ કેટલા છે? એક ઇલેક્ટ્રોનના ચેન્જ છે ને, તો અહીંયા 1 ઇલેક્ટ્રોનનો ચેન્જ, અહીંયા પણ છે એ 1 ઇલેક્ટ્રોનનો ચેન્જ છે. ડાયરેક્ટ કોપર પ્લસ 2 ની અંદરથી કોપર મેટલ છે એ બને તો ઇલેક્ટ્રોનનો ચેન્જ કેટલાનો છે? 2 ઇલેક્ટ્રોનનો. અને એની માટે વોલ્ટેજ તમને આપેલા છે. જો E0 Cu પ્લસ 2 માંથી કોપર કેટલા આપ્યા છે? 0.337 વોલ્ટ. બીજા કયા આપેલા છે? E0 Cu પ્લસ માંથી Cu પ્લસ 2, એટલે Cu પ્લસ માંથી Cu પ્લસ 2 બને તો તમને આપેલો છે -0.153 વોલ્ટ. મારે લખવો છે Cu પ્લસ 2 માંથી કોપર, રિડક્શન પોટેન્શિયલ. આ ઓક્સિડેશન છે તો રિડક્શન માટે અહીંયા પ્લસ થઈ જશે એટલે કે 0.153 વોલ્ટ. આ ખબર નથી, આને આપણે કહી દઈએ x વોલ્ટ. સપોઝ કે આ Cu પ્લસ 2 માંથી Cu એટલે આને A કહી દઈએ, આને છે એ B કહી દઈએ, અને આખાને C કહી દઈએ. તો હેસના નિયમ મુજબ છે એ તમે શું લખી નાખો? આ પ્રક્રિયા C કોની કોની બનેલી હોય? તો કે A પ્રક્રિયા પ્લસ B પ્રક્રિયાની બનેલી હોય. બધી છે અહીંયા વેલ્યુ મૂકી દો. અહીંયા છે એ શું મૂકશો? 2 ઇલેક્ટ્રોન એટલે 2 ઇન્ટુ એનો પોટેન્શિયલ 0.337 ઇઝ ઇક્વલ ટુ A. એક ઇલેક્ટ્રોનનો ચેન્જ તો એ તો 1 જ છે અને કંઈ લખવાની જરૂર નથી. એનો પોટેન્શિયલ 0.153 વોલ્ટ પ્લસ આ x
બરાબર, x વોલ્ટ અને એના ઇલેક્ટ્રોન કેટલા 1, તો 1 × x. x જે છે એને સૂત્રના કરતા બનાવી નાખો તો x ઇઝ ઇક્વલ ટુ અને છે એ 2 થી મલ્ટીપ્લાય કરો જઈ તો 0.674 અને માઇનસ કરી નાખો -0.153. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ 1 આવશે, પછી 2 અને 5, 0.521 વોલ્ટ. તો આન્સર તમારે આવી ગયો 0.521. લેટિમર ડાયાગ્રામ ડ્રો કરતા આવડે ને એ ઇમ્પોર્ટન્ટ છે. આમાં તમારું અલ્ટિમેટલી ઓલું ડેલ્ટા જીની જેવું જ થાય, પણ આવી રીતે તમે કરો તો વધારે ઇઝી પડશે. આની અંદર બધું જો આ રીતે લખે, મેં તમને અહીંયા જે લખેલી મેથડ છે ને 2 નંબરના આપેલા મૂલ્યો આ છે એ રીતે મેં તમને કરાવીશ. એની અંદર તમારે જો એ મેથડથી યુઝ કરવું હોય તો તમે આવડું આ ફોર્મ્યુલા યુઝ કરો. યાદ છે E03 ઇઝ ઇક્વલ ટુ N1 E01 પ્લસ N2 E02 અપોન N3. તો અથવા તો આ ફોર્મ્યુલા છે ને તમે યુઝ કરી શકો છો. એક દાખલો છે જુઓ, એક કોષ 2 હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું બનેલું છે. ઋણ ધ્રુવ 10⁻6 મોલર હાઇડ્રોજન આયન ધરાવતા દ્રાવણના સંપર્કમાં છે. 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કોષનો EMF 0.118 વોલ્ટ આપેલો છે. તો 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ધન ધ્રુવના દ્રાવણની સાંદ્રતા ગણો. પહેલાં તો અહીંયા કોષ છે એ લખેલો છે મેં, બરાબર છે. ઋણ ધ્રુવ જે છે, ઋણ ધ્રુવ એટલે શું કહેવાય? એનોડ. તો એનોડના દ્રાવણની સાંદ્રતા આપી દીધેલી જો ઇનડાયરેક્ટલી 10⁻6 મોલર, એટલે કે C1 આપી દીધેલું છે 10⁻6 મોલર. C2 જે છે એ ખબર નથી. તો પહેલાં સાંદ્રતા કોષ છે, વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. તો ઇક્વેશન કઈ રીતે બને? E cell ઇઝ ઇક્વલ ટુ 0.059 અપોન n log C2 અપોન C1. C1 ની વેલ્યુ મૂકી દો, ઇલેક્ટ્રોનનો ચેન્જ આની અંદર 1 નો છે, તો log C2 અપોન 10⁻6 ઇઝ ઇક્વલ ટુ 2. 2 નો તમે એન્ટીલોગ જો એટલે કેટલો આવે? 100. 100 એટલે કેટલો થાય? 10⁻2. તો C2 ઇઝ ઇક્વલ ટુ 10⁻4 મોલર. આ રીતે આન્સર આવી ગયો. તો જ અહીંયા પોટેન્શિયલ ધન મળે ને જો C2 ગ્રેટર ધેન C1 જે છે એ, તો તમને આખો આઈડિયા છે એ આવે. પાર્ટ 2 છે એ હવે આપણે જોઈએ. વિદ્યુત વિભાજનથી મળતી નિપજોનો આધાર. એમાં વિદ્યુત વિભાજ્ય છે એની પ્રકૃતિ જોવાની છે કે કેવો વિદ્યુત વિભાજ્ય છે. વિદ્યુત વિભાજનની પ્રકૃતિ નહીં, વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા જોવાની, વીજભાર ઘનતા એટલે કેટલો પોટેન્શિયલ તમે એપ્લાઇડ કરો છો એ, અને વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ. તમને મેં છે એની માટે થઈને વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ માટે થઈને 2 પોઈન્ટ કીધેલા છે કે તમે લોકો છો એ પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરતા હોય તો ઇલેક્ટ્રોડ છે એ સ્ટીલના યુઝ કરવા જોઈએ. બરાબર, આવું મેં તમને કીધેલું છે. એ પણ તમને કીધેલું છે કે એક્વિયસ NaCl નું તમે વિદ્યુત વિભાજન કરતા હોય તો કેથોડ ઉપર છે એ H2O નું છે એ રિડક્શન થઈ જાય અને હાઇડ્રોજન વાયુ છે એ મળે. પણ જો તમે કેથોડ તરીકે મર્ક્યુરીનો વિદ્યુત ધ્રુવ યુઝ કરો તો નિપજની અંદર શું મળે? સોડિયમ ધાતુ. એ પણ તમને કીધેલું છે મેં. આ 2 પોઈન્ટ તમને કીધેલા છે એટલે તમને ખબર પડે કે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ. આ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા, વિદ્યુત વિભાજ્યની સાંદ્રતામાં તમને એવો પોઈન્ટ મેં તમને કીધેલો છે કે જો Cl- આયનની સાંદ્રતા વધારે હોય તો પ્રક્રિયા કોણ કરે? Cl-. અને જો NaCl નું મંદ દ્રાવણ હોય તો પ્રક્રિયા કોણ કરે? H2O કરે. આપેલો વિદ્યુત ભારનો જથ્થો, વિદ્યુત ભાર ઘનતા, ઓવર પોટેન્શિયલને યાદ કરો, બરાબર છે. બબલ પોટેન્શિયલ પણ કહેવાય, એનો પોઈન્ટ ડિસ્કસ ત્યાં કરેલો છે. વિદ્યુત વિભાજનની પ્રકૃતિ, કેવો તમારે નિપજ કેવી જોતી છે ને એના આધારે તમારે વિદ્યુત વિભાજ્ય પસંદ કરાય. બરાબર, એનોડ અને કેથોડ ઉપર કઈ તમારે નિપજ જોવે છે એ. આના બધા પણ ઘણા બધા ઉપયોગો છે. ધાતુના શુદ્ધિકરણની અંદર ધાતુઓ છે એને તમે આઇસોલેટ કરી શકો. NaOH KOH જેવા રસાયણોના ઉત્પાદનમાં H2SO4 છે એ પણ બનાવી શકાય. આની માટે છે એક શોર્ટ ટ્રીક છે એ મેં તમને કીધું હતું. આ ડિપોઝિશન ઓર્ડર અથવા તો ડિસ્ચાર્જિંગ પોટેન્શિયલ છે એ અહીં એનો ઘટતો ક્રમ આપેલો છે.
એચ પ્લસ અહીંયા આપેલો, જો એચ પ્લસ એટલે શું સમજવાનું, H2O બરાબર. H2O કરતા છે એ કેથોડ ઉપર કોણ પ્રક્રિયા કરે, કેટાયન ક્યાં પ્રક્રિયા કરે, કેથોડ ઉપર. એનાયન ક્યાં પ્રક્રિયા કરે, એનોડ ઉપર. તો આ કોપર Hg પ્લસ, Ag પ્લસ અને Au+3 એ બધા H2O કરતા વહેલા કેથોડ ઉપર જમા થાય અને એની સરખામણીમાં જે છે Fe+2 છે, Mg+2 છે એ બધા પ્રક્રિયા ન કરે. એની રિસ્પેક્ટમાં છે એ કોણ પ્રક્રિયા કરે, પાણીનો હાઇડ્રોજન છે એ પ્રક્રિયા કરે. સિમિલરલી એનાયન માટે જો ફોસ્ફેટ, સલ્ફેટ, નાઇટ્રેટ, OH, Br અને I. Cl માટે અહીંયા તમને લખી દીધેલું છે હાઈ કોન્સન્ટ્રેશન ને લો કોન્સન્ટ્રેશન. માની લો કે તમને છે આ રીતે આપેલું હોય Na3PO4 ને આનું કરો વિદ્યુત વિભાજન, આમ લખીને આપ્યું છે. તો પોટેન્શિયલની અંદર તમે છે અહીંયા આગળ જુઓ, Na3PO4 ની અંદર Na+ છે અને બીજો કયો આયન છે, PO4 -3. Na+3 છે, આની હારે કોમ્પિટિશનમાં કોણ આવે, પાણી. પાણી એટલે H+ અને અહીંયા આગળ બીજું OH-. આ Na+ માં અને H+ માં વધારે રિએક્ટિવ કોણ, H+. તો કેથોડ ઉપર શું મળે, H2. સોડિયમ આયન પ્રક્રિયા કરીએ કે નહીં. ફોસ્ફેટમાં OH માં રિએક્ટિવ કોણ, OH-. ફોસ્ફેટ પ્રક્રિયા કરે નહીં. તો એનોડ ઉપર છે એ શું મળે, O2. કેથોડ ઉપર H2 અને એનોડ ઉપર શું મળ્યું, O2. માની લો કે તમને આપેલું હોય આમ AgBr, આમ તો અલ્પદ્રાવ્ય ક્ષાર છે એટલે આ ડિઝોલ્વ ન થાય, પણ માની લો કે જે થોડાક એવા પ્રમાણમાં પણ ડિઝોલ્વ થયેલો છે ને આ તમને આપ્યું, તો આની અંદર આયન્સ ક્યાં હોય, Ag+ અને Br-. બરાબર. હવે આનું તમે કરવા જાઓ તો આના કોમ્પિટિટર હોય H+ અને OH-. H+ કરતા વધારે રિએક્ટિવ કોણ, Ag+. તો કેથોડ ઉપર શું મળે, Ag. આ Br- ને OH માં રિએક્ટિવ કોણ, Br. તો પ્રોડક્ટ શું મળે, Br2. માની લ્યો કે તમને છે આવું આપેલું છે CuSO4, આના કોમ્પિટિશનમાં H+, OH-. આ H+ માં ને Cu+2 માં કોમ્પિટિટર છે એ વધારે સારો કયો, Copper+2. એ રિડક્શન પામીને શું બનાવે, કોપર. સલ્ફેટ તો કઈ પ્રક્રિયા ન કરે, એની જગ્યાએ OH માંથી શું બને, O2. આવું તમને છે એ ઘણું બધું મેં પ્રેક્ટિસ કરાવી દીધેલી છે અને એક અહીંયા ટેબલ પણ આપેલું જો, ઇલેક્ટ્રોલાઇટ, ઇલેક્ટ્રોડ, એનોડ, કેથોડ. એમાં ત્રીજા નંબરની અંદર છે એ સ્ટીલ લખવાની વાત આપણે થઈ હતી, તો એ સુધારો છે એ તમે કરી નાખેલો છે એટલે એ તમને ખબર છે. ધાતુનું શુદ્ધિકરણની વાત કરેલી છે એટલે એ બધી હવે બહુ પોઈન્ટ હું ડિસ્કશન અહીંયા આગળ નથી કરતો. વિદ્યુત વિભાજન પ્રક્રિયાના જથ્થાત્મક ખ્યાલો, એમાં ફેરાડે જે છે એનો પ્રથમ નિયમ, પછી બીજો નિયમ અને અત્યારે આવે આધુનિક નિયમ. પ્રથમ નિયમ શું છે, W is proportional to Q. જે પણ કાંઈ નિપજવાનો જથ્થો મળે એ કોષમાંથી પસાર કરેલા પ્રવાહના જથ્થાના સમપ્રમાણમાં હોય. W is equal to ZIT, Q બરાબર IT લખ્યું છે. Z એટલે વિદ્યુત રાસાયણિક તુલ્યાંક, E/F છે એ ત્યાં આવી જશે. બીજા નિયમની અંદર વિદ્યુત ભારના જથ્થાના સમપ્રમાણમાં તો હોય જ, પણ જુદી જુદી ધાતુઓના તુલ્ય ભાર સાથે પણ સંબંધ ધરાવે. તો W1 જેમ W2 જેમ W3 આવશે, અહીંયા 2 લખાઈ ગયેલું છે, ઇઝ ઇક્વલ ટુ E1 જેમ E2 જેમ E3, ઇક્વિવેલન્ટ વેઇટ હારે. પછી એક ફેરાડેની છે આપણે ડેફિનેશન કરી હતી કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો એને 1 ફેરાડે કહેવાય. અને 1 ફેરાડે એટલે 96,487 કુલમ, રાઉન્ડ અબાઉટ 96,500 કુલમ પર મોલ. બેનો કોમ્બાઈન કરીને રૂલ બનાવેલો છે અહીંયા આગળ, બરાબર છે, કોમ્બિનેશન. તો W ઇઝ ઇક્વલ ટુ મેટલ અપોન Z એની વેલેન્સી ઇન્ટુ IT/F, બરાબર, ઇન્ટુ અહીંયા આગળ મોલેક્યુલર વેઇટ આપણે લખી લીધેલું છે, બરાબર, M/Z માં આવી ગયું મોલેક્યુલર વેઇટ. તો આ રીતે છે અહીંયા આગળ લખેલું છે. વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ વચ્ચે છે એ શું ફરક છે અહીંયા આગળ. તો તમે જો વિદ્યુત રાસાયણિક કોષમાં શું થાય, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, અને વિદ્યુત વિભાજન કોષમાં ઊંધું, બહારથી વિદ્યુત ઉર્જા આપવાની તો રાસાયણિક ઉર્જા મળે. વિદ્યુત રાસાયણિક કોષમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય, ઓલામાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય નહીં. બંને વિદ્યુત ધ્રુવ અલગ અલગ પાત્રમાં હોય, વિદ્યુત વિભાજનમાં બે એક જ પાત્રમાં છે. બંને વિદ્યુત ધ્રુવ છે એ જુદા જુદા અથવા તો છે એ સમાન હોઈ શકે, પછી ઓલાની અંદર પણ વિદ્યુત ધ્રુવ સમાન અથવા છે એ જુદા જુદા હોઈ શકે. આની અંદર ક્ષારક સેતુની જરૂર પડશે વિદ્યુત રાસાયણિક કોષમાં, વિદ્યુત વિભાજન કોષની અંદર જરૂર પડશે નહીં. તો આ બધાના છે એ ડિફરન્સ આની અંદર આપેલા છે.
જો નીચેના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભારનો જથ્થો છે એ જોઈશે. સિમ્પલી તમને ખાલી યાદ જ કરાવું છું, બરાબર. આ બધું તમને છે ને સ્પીડમાં એટલા માટે કરાવું છું, તમે લોકો ભણી ગયા છો આખું, તમને આખો આઈડિયા ક્લિયર છે. જસ્ટ વી આર રિવાઇઝિંગ, બરાબર છે. વી આર ડુઈંગ હિયર ઓનલી રિવિઝન. અને રિવિઝન કરતાં પહેલાં છે એ તમારે થોડુંક પહેલાં વાંચી લેવું જોઈએ, એટલે એટ અ ટાઈમ સાયમલ્ટેનિયસલી છે એ તમને એની અંદર બહુ તકલીફ ન થાય. નવું જે કંઈ શીખવાનું આવે છે ને હું તમને કહી દઉં. જો આ નવી મેથડ હતી મેં તમને તરત કહી દીધી છે, બરાબર, લેટિમર ડાયાગ્રામ વાળી. એક મોલ Al+3 માંથી એલ્યુમિનિયમ જોતું હોય તો શું કરવાનું? આ Al+3 કેટલા ઇલેક્ટ્રોન લે બોલો? 3 ઇલેક્ટ્રોન. તો આમાંથી શું મળે? 1 મોલ Al મળે. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે, તો 3 ફેરાડે એ શું મળે? આ 1 મોલ એટલે કેટલા થાય? 27 ગ્રામ. એટલે અથવા તો 1 મોલ, જે તમારે લખવું હોય. મેં તમને ઘણી બધી રીતે લખીને પ્રેક્ટિસ કરતા શીખવાડ્યું છે. આને કઈ રીતે લખી શકાય નહીં. જેમ કે 3જા નંબરનો ક્વેશ્ચન જુઓ કે 90 ગ્રામ પાણી છે એનું સંપૂર્ણ ઓક્સિડેશન કરવું છે, તો પહેલાં તમે શું કરો? શું આની અંદર પહેલાં પાણી છે એનું ઓક્સિડેશન છે એ કરી નાખવાનું તમારે. આ રીતે છે એ તમે કરી શકો. જુઓ તો આ H2O, આની અંદરથી H2 પ્લસ 1 કેટલાનો ડિફરન્સ આવ્યો હોય? આ H2માં આનો ઓક્સિડેશન આંક કેટલો છે? 2 -2, એમાંથી શું થયો? 0. તો કેટલા ફેરાડે તમે કરંટ આની અંદરથી પસાર કરો તો 1 મોલ H2O નું ઓક્સિડેશન થાય? 2 ફેરાડે. 2 ફેરાડે હોય ત્યારે આનું કમ્પ્લીટ ઓક્સિડેશન થાય. તો 1 મોલ માટે 2 ફેરાડે, તો 5 મોલ માટે કેટલા ફેરાડે? આખું ઇઝી છે, બરાબર, તમને ખબર પડી જાય. આ રીતે છે એ કરવાનું હોય. હા, તો આપણે છે એ વાત કરતા હતા કે H2O છે એનું આપણે ઓક્સિડેશન છે એ કરવું છે 90 ગ્રામ H2O નું. આ કેટલો કન્ટેન આપ્યો છે? 90 ગ્રામ. તો પહેલાં 1 મોલ H2O માટે છે એ તમે લખી નાખો. 90 ગ્રામ H2O હોય તો એના મોલ કેટલા થાય? આ 90 ગ્રામ H2O ઇઝ ઇક્વલ ટુ 5 મોલ H2O, બરાબર. હવે આ H2O ના ઓક્સિડેશનને કાં તમે ડાયરેક્ટલી આ રીતે લખો અથવા આમ લખો કે 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન અને 1/2 O2. જો 2 ફેરાડે પાસ કરો તો એ કેટલાનું ઓક્સિડેશન કરી શકે? 1 મોલનું. તમારી પાસે કેટલા છે? તો 5 મોલનું કરવું હોય તો કેટલા ફેરાડે જોઈ? આવું બધું જ આની અંદર ક્વેશ્ચન છે. માની લો કે 100 ml 0.1 મોલર KMnO4 નું સંપૂર્ણ રિડક્શન. તો પહેલાં KMnO4 છે એની અંદરથી આવું લખો, MnO4 -2, બરાબર. આ MnO4 -1 સોરી, એ K2MnO4 હતું. એવો આપણે ક્વેશ્ચન જોયેલો હતો. આમાંનો ઓક્સિડેશન નંબર કેટલો હોય? +7. રિડક્શન થાય એટલે આમાંથી શું બને? Mn+2. આનું કેટલું થાય? +5. કેટલા? એટલે 5 ઇલેક્ટ્રોન લીધા હોય અહીંયા +2, બરાબર. એટલે 5 ઇલેક્ટ્રોન છે એ લીધેલા હોય. અને 5 ફેરાડે કરંટ પાસ કરો ત્યારે આનું સંપૂર્ણ રિડક્શન થાય 1 મોલનું. તમને આ કેટલા મોલ આપેલા છે? તો પહેલાં તમારે છે ને એના મોલ તમારે જાણવા પડે. મોલ જાણવા હોય તો શું કરવું પડે? મોલ બરાબર મોલારિટી ઇન્ટુ વોલ્યુમ લીટરમાં. તો 100 ml આપેલું છે એટલે 0.1 લીટર આપેલું છે, અને મોલ છે એ કેટલા છે? 0.1. તો 0.01 છે તો 0.05 ફેરાડે છે એ યુઝ થાય. આ રીતે છે એ તમારે શોર્ટ ટ્રિક્સ છે એ યુઝ કરવાની બધી, બરાબર. પાર્ટ નંબર 3 ની અંદર ધાત્વીય અને વિદ્યુત વિભાજ્ય વાહકો વચ્ચે છે એના તફાવતને એની બધી વાત આવતી હતી. આવા તફાવત નહીં તો તમે જાતે છે એ વાંચીને કરી શકો, બરાબર. પછી અવરોધને એના ફોર્મ્યુલા હતા. ફોર્મ્યુલા બધા બેઝ કેલ્ક્યુલેશન છે, બીજું તેમાં તમારે કાંઈ યાદ રાખવાનું નથી, બરાબર. યાદ જે રાખવાનું છે ને ગ્રાફ માટે કે એની માટે, એ આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડાયલ્યુશનની ઇફેક્ટ. મંદન વધે તો મોલર વાહકતા અને તુલ્ય વાહકતા વધે. મંદન વધારો તો કપ્પા છે એ ઘટે, વિશિષ્ટ વાહકતા ઘટી જાય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો મંદન કરો તો આંતરાણવી આકર્ષણ બળ ઘટી જાય એટલે વાહકતા વધે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે શું વધે? આલ્ફા. એટલે છે એ લેમ્બડા ઇક્વિવેલન્ટની વધે. અને આલ્ફાની વેલ્યુ બીજી કઈ રીતે કરી શકાય? તો કે આપેલી વાહકતા એને શેનીથી ડિવાઈડ કરવાના છે? અનંત મંદને વાહકતાથી.
વાહકતા છે એ દ્રાવકની ધ્રુવીયતાના સમપ્રમાણમાં છે, આયોનાઇઝેશનના સમપ્રમાણમાં છે, તાપમાન અને કાઇનેટિક એનર્જી વ્યસ્ત પ્રમાણમાં છે ની હારે હોય સ્નિગ્ધતા અને અવરોધ. હવે લેમ્બડા ઇક્વિવેલન્ટ ને લેમ્બડા મોલરનો રિલેશનશિપ આપેલો છે. લેમ્બડા ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા મોલર અપોન વેલેન્સી ફેક્ટર. આનો તમે શું મિનિંગ કરી શકો કે લેમ્બડા મોલર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લેમ્બડા ઇક્વિવેલન્ટ, આવું કરી શકો. વેલેન્સી ફેક્ટર 1 હોય તો આ બે કેવા થઈ જાય? હરખા. અને વેલેન્સી ફેક્ટર છે એ અલગ અલગ હોય તો પછી છે એ લેમ્બડા મોલર કન્ડક્ટન્સ કેવું આવે? એનું ઓલવેઝ વધારે આવે. તો આ તમને ખબર પડવી જોઈએ કે લેમ્બડા મોલર ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લેમ્બડા ઇક્વિવેલન્ટ. આની સિવાય તમને છે એ આ રીતે કોલરોસના નિયમ મુજબ છે એ લખતાય આવડવું જોઈએ. આ રીતે છે એ માની લો કે સપોઝ આપેલું છે કે લેમ્બડા 0 BaCl2 મોલર કન્ડક્ટન્સની વાત કરું છું તો કઈ રીતે છે એ લખાય? તો લેમ્બડા 0 BaCl2 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0 Ba+2 પ્લસ લેમ્બડા 0, આ 2 મોલ ક્લોરાઇડ છે તો અહીંયા 2Cl-. આ રીતે ભાગ પાડી પાડીને લખવાનું છે, બરાબર. આમ આપેલું હોય લેમ્બડા 0 Al2O3 તો કઈ રીતે લખશો? 2 મોલ્સ ઓફ લેમ્બડા 0 Al+3 પ્લસ 3 મોલ્સ ઓફ લેમ્બડા 0 O-2. તો ઇન શોર્ટ આ ટાઈપનું બધું લખતા આવડવું જોઈએ. અને ગ્રાફની અંદર પણ તમને ખ્યાલ છે અહીંયા આગળ લેમ્બડા મોલર કન્ડક્ટન્સ, આનો યુનિટ છે એ શું હોય? મો સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. અહીંયા આગળ √C હોય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો આ રીતે મળે, બરાબર. આ રીતે છે એ લાઈન મળશે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો. અને અહીંયા આગળ લંબાવો તો વાય અક્ષને જ્યાં એ ટચ કરશે ત્યાં તમને શું મળે? લેમ્બડા 0m અનંત મંદને અથવા સીમિત મોલર વાહકતા. આને આ રીતે લખાય, અહીંયા ઇન્ફાઇનાઇટ કરાય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો આ રીતનો ગ્રાફ મળે. આ કોની માટે હોય? KCl. નિર્બળ માટે એટલે CH3COOH. આની માટે છે એ શું આવે? y=mx+c ડી હાકેલ ઓન સાગર ઇક્વેશન. આની માટે એવું આવે નહીં. એટલા માટે થઈને તે કોલરોસનો આપણે નિયમ ભણવો પડે. વિદ્યુત વિભાજ્યની અનંત મંદને મોલર વાહકતા તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની અનંત મંદને મોલર વાહકતાના સરવાળા જેટલી હોય. આની પછી બધી બેટરીઝ આવે છે અને ધાતુ ક્ષારણનો પોઈન્ટ આવે છે. તો એ તો બધું છે એ ઇન્ફોર્મેટિવ પોઈન્ટ છે, એ તમારે વાંચીને જાતે તૈયાર કરવાનું છે. જ્યારે સ્કૂલે હતા ત્યારે તમને બહુ ડિટેલની અંદર કરાવેલું છે. એટલે રિએક્શન એને તમે રિપીટ કર્યા કરશો એટલે એ તમને આવડી જશે. લોજિક એનું કંઈ પૂછવું હોય તો બરાબર તો તમે કોન્ટેક્ટ કરજો, પણ ઇટ ઇઝ વેરી ઇઝી, બરાબર. તો ધીસ ઓલ વોઝ અબાઉટ રિવિઝન, બરાબર. આ બધું જે છે એ અહીં સુધી આપણે રિવિઝન રાખેલું છે. ઓકે, થેન્ક યુ.